નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, અને પોડકાસ્ટ ડાયરીઝના નવા એપિસોડમાં તમારું સ્વાગત છે. આપણે અત્યાર સુધી મહત્વપૂર્ણ એપિસોડ્સમાં ફક્ત એન્ટરટેનમેન્ટની દુનિયાના લોકોને જ મળ્યા છે, પણ આજે આપણે એક એવી વ્યક્તિને મળવાના છીએ જે ગુજરાત સરકાર સાથે જોડાયેલા છે, અને એના પણ એક મહત્વના ખાતા સાથે. એટલું જ નહીં, એમણે જીપીએસસી પરીક્ષા પાસ કરી છે. એટલે આ એપિસોડમાં આપણને ગુજરાત સરકાર કેવી રીતના કામ કરે છે એનું જે એક મહત્વનું ખાતું જે કયું છે એ આપણે પછી કહેવાના જ છીએ. ઉપરાંત જે લોકો આ વિડીયો જેમને જીપીએસસી પાસ કરવી છે એમણે શું કરવી જોઈએ એની મહત્વની ટિપ્સ પણ અહીંયાથી આપણે મળશે આપણને. અને આ ઉપરાંત સોશિયલ મીડિયા ઉપર કોઈ સરકારી અધિકારી હોય કે પબ્લિક ઇન જનરલ એનું વર્તન કેવું હોય, કેવું હોવું જોઈએ, એની પણ એક સરસ મજાની ટિપ્સ અહીંયા આવશે. તો હું સ્વાગત કરું છું કુણાલ ગઢવીની, જે ગુજરાત સરકારમાં સેક્શન ઓફિસર છે, અને એ પણ ક્લાઇમેટ ચેન્જ નામના ડિપાર્ટમેન્ટમાં. અત્યારે આપણે જોઈએ છીએ કે આપણે બધા જ રોજ ખૂબ ગરમીની બૂમો પાડીએ છીએ, તો એ કેમ છે એ પણ આપણે જાણીશું. કુણાલભાઈ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. અને તમે જે કાર્ય અત્યારે કરી રહ્યા છો ગુજરાત સરકાર માટે, એના વિશે તો આપણે વાત કરીશું, પણ એની સાથે તમે આ સરકારમાં કેવી રીતના જોડાયા એક સેક્શન ઓફિસર તરીકે, અને એની શું તમારી સફર એના વિશે વાત કરીશું. પણ એ પહેલા આપણે જાણીએ કે આજે કુણાલભાઈ જે છે એ બાળપણમાં કેવા, તમારો જન્મ ક્યાં હતો, તમારું એજ્યુકેશન શું? મારો જન્મ રાજકોટમાં થયો છે. અચ્છા. અને રાજકોટમાં થવાનું કારણ એ છે કે આપણું જ્યારે પહેલું બાળક આવે ત્યારે યુઝ્યુઅલી મમ્મી પિયર જતા હોય છે, અને મારા જે નાના બાપુ છે એ બરવાળા ગામના જ હતા, એમ તો અમદાવાદ જિલ્લાના હતા, પરંતુ એમની જે એઝ અ વેટરનરી ડોક્ટર તરીકે તેઓની ફરજ એક કોટડા સંઘાણી તાલુકો રાજકોટ જિલ્લો એમાં એમની એ ફરજ બજાવતા હતા. એટલે મારું બાળપણ પણ ત્યાં વીત્યું છે અને મારો જન્મ પણ રાજકોટ થયો છે. એટલે આમ મૂળ કાઠિયાવાડી, પરંતુ આમ પાક્કો અમદાવાદી. એટલે બંને સાથે લઈ અને આગળ ચાલુ છે એવું છે. બરાબર છે. એટલે બાળપણ તમારું એટલે શું એજ્યુકેશન? હું હાર્ડકોર અમદાવાદી છું, પરંતુ મારું 1 થી 4 ધોરણ જે છે એ રાજકોટ જિલ્લાની જ અનેડા વાછરા ગામ છે એની પ્રાથમિક શાળામાં થયું. મારો મિત્ર છે અંકિત દેસાઈ, અને મેં આખી જર્ની કીધી છે એવી રીતે જો કહું તો એના પછી હું અહીંયા સરી કરીને ગામ છે બાવળાની બાજુમાં, ઇન્ટાસ ફેક્ટરીની સામે, ત્યાં હું 4 વર્ષ ભણ્યો 7-8 ધોરણ સુધી. પછી હું ધોળકા, મારા પપ્પાની તલાટી કમ મંત્રીમાં જોબ હતી એટલે માઇગ્રેશન થયું, અને ધોળકા 2-3 વર્ષ ભણ્યા પછી ગાંધીનગરમાં કડીમાં 10-11-12 હું ભણ્યો. એટલે જેને કહેવાય ને કે કડી સર્વ વિદ્યાલય. તો ટ્રાન્સફરેબલ જોબ હોવાના કારણે મારો 4-5 જગ્યા, એટલે ગ્રામ પંચાયત થી માંડીને તાલુકા પંચાયત થી માંડીને એક મેગા સિટી અમદાવાદ થી માંડીને કેપિટલ સિટી ત્યાં સુધીનો મારો એજ્યુકેશનનો સ્પેન રહ્યો છે. અને મેં મારી જે ગ્રેજ્યુએશન છે એ એમજી સાયન્સ, જે બહુ રેપ્યુટેડ કોલેજ છે અમદાવાદની, એમાંથી પૂરું કર્યું. પોસ્ટ ગ્રેજ્યુએશન મારું ક્લિનિકલ રિસર્ચમાં હતું, અને મેં પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઇન બિઝનેસ મેનેજમેન્ટ, એટલે કે ઇક્વિવેલન્ટ ટુ એમબીએ ડિગ્રી જે છે ઇક્વાઈ યુનિવર્સિટીમાંથી કરેલી છે. બધું ભણવાનો કંટાળો ના? કંટાળો એવો છે કે એક લાઈફસ્ટાઈલનો પાર્ટ છે કે ભણવાનું તો છે જ, જો ભણીશું નહીં તો શું કરીશું. એટલે જ્યાં સુધી જોબ ના મળે ત્યાં સુધી મેં કંઈક ને કંઈક આપણે અભ્યાસ કરીએ જે વેલ્યુ એડિશન થયા કરે. રાઈટ. તો આ જીપીએસસી કરવાનો વિચાર ક્યાંથી? વેરી ગુડ. આપણે બાળપણથી જ નેશનલ જિયોગ્રાફિક અને ડિસ્કવરી ને બધું જોતા હોઈએ છીએ, એટલે આપણને એમ થાય કે એઝ ફાર એઝ ધી લાઈફસ્ટાઈલ ઇઝ કન્સર્ન, તો મને હંમેશા લગાવ રહેલો હતો ફોરેસ્ટથી. તો હું આફ્ટર ડુઈંગ માય માસ્ટર્સ ઇન ક્લિનિકલ રિસર્ચ મેં એક જગ્યાએ જોબ કરી, સ્કાયક્વેસ્ટ કરીને કંપની છે, જેની અંદર મેં ક્લિનિકલ ટ્રાયલ્સ, એટલે કે હ્યુમન ઉપર જે, એ વખતે કેટલી ઉંમર હતી? 22 વર્ષની હતી, 22. ત્યારે મેં ક્લિનિકલ ટ્રાયલ્સ તરીકે, એટલે માસ્ટર્સ કર્યા પછી 22 મારા પૂરા થાય અને પછી મેં જોડાવ્યો ત્યાં. અને ત્યાં મીનવાઇલ હું જ્યારે જોબ કરતો હતો ક્લિનિકલ ટ્રાયલ્સ, વિચ ઇઝ બાયો ઇક્વિવેલન્સ એન્ડ બાયો અવેબિલિટી સ્ટડીઝ. બાયો ઇક્વિવેલન્સ એટલે કે જે બોડીમાં ડ્રગ ગઈ છે, જે મોલેક્યુલ ગયો છે એના ઇક્વિવેલન્ટની તમે નવા મોલેક્યુલની શોધ કરી છે, તો એની દવા. અને બાયો અવેબિલિટી એટલે જે અંગમાં તકલીફ છે એ ત્યાં સુધી મોલેક્યુલ પહોંચે છે કેટલું, ધેટ ઇઝ બાયો
અવેલેબલ થાય છે કે રાઈટ કેમ? રાઈટ રાઈટ એના સ્ટડીઝ હોય છે જેને કહેવાય છે બાયો અવેબિલિટી અને બાયો ઇક્વિવેલન્સ. એના સ્ટડીઝમાં મેં 6-8 મહિના જોબ કરી અને મીનવાઇલ મને ખબર પડી છે કે જે મને બાળપણથી જ મારા નાનાએ, મારા પપ્પાએ, મમ્મીએ બધાએ મને સફારી મેગેઝિન વાંચતો કર્યો હતો. તો એમ થાય છે કે ફોરેસ્ટ ઓફિસરની એક્ઝામની આવી ડેટ, અને ફોરેસ્ટ ઓફિસર કેમ બનાય, તો તમારા પણ મિત્ર અને મારા ભાઈ જનક જી. ગઢવી જી. અને બીજા બધા પણ મારા સંપર્કમાં હતા જેઓએ જીપીએસસી પાસ કરેલી, રાઈટ તો જે તે સમયે બહુ વર્ષો પછી આવેલી, ધેટ ઇઝ અ રેન્જ ફોરેસ્ટ ઓફિસર. ઓકે એટલે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની એક્ઝામનું મેં ફોર્મ ભર્યું અને એની અંદર ફક્ત સાયન્સ બેકગ્રાઉન્ડના લોકો જ એક્ઝામ આપી શકે. અચ્છા જેમ કે બીએસસી કેમેસ્ટ્રી કરેલું હોય, Right. બીએસસી ફિઝિક્સ કરેલું હોય, કાં એન્જિનિયરિંગ કરેલું હોય. ઓકે તો એ સાયન્સ બેકગ્રાઉન્ડ વાળા આપી શકે, અને આઈ વોઝ ફ્રોમ ધી સાયન્સ બેકગ્રાઉન્ડ. તો મેં એ એક્ઝામ અપિયર કરી, મેં એની પ્રિલિમિનરી એક્ઝામ પાસ કરી અને Form? મીનવાઇલ ફોર્મ ભરવા જી અને પ્રિલિમ્સ સુધીમાં કેટલો સમય? હવે ઇટ ડિપેન્ડ્સ કે કોણ એક્ઝામ લઈ રહ્યું છે. Okay. હવે જેમ કે ગૌણ સેવા એક્ઝામ પ્રિલિમ લઈ રહ્યું હોય તો એના કે 1 કે 2 સ્ટેજ હોય છે, રાઈટ પરંતુ જો જીપીએસસી એક્ઝામ લઈ શકે તો એના 3 સ્ટેજ હોય છે. એક તો પ્રિલિમિનરી એક્ઝામ, મેઇન્સ એક્ઝામ અને ઇન્ટરવ્યુ. તો પ્રિલિમિનરી એક્ઝામને લગભગ 6-1 મહિના પહેલા ફોર્મ ભરાય છે ઓકે અને પછી પ્રિલિમ એક્ઝામ. ઓકે અને એમાં પછી શું થયું? જી, એની અંદર પ્રિલિમિનરી એક્ઝામમાં યુઝ્યુઅલી પહેલા જ્યારે હું એક્ઝામ આપતો હતો ત્યારે જનરલ સ્ટડીઝના પેપરો હતા. હવે યુપીએસસીમાં સીસેટના પેપર છે, જી, જી, જેની અંદર જી. રીઝનિંગ પણ હોય, જી. મેથ્સ પણ હોય, અને હવે રીઝનિંગ મેથ્સ પણ પાર્ટ ઓફ જીએસ ગણાય છે. એટલે જનરલ સ્ટડીઝની એક્ઝામ તમે આપો. જનરલ સ્ટડીઝ એક એવી સ્ટડીઝ છે કે જેની અંદર એક સારા નાગરિકને, એક ઉમદા નાગરિકને કેવા વિષયોની ખબર હોવી જોઈએ. તો એને હિસ્ટ્રી ખબર હોવી જોઈએ, એને થોડી સાયન્સ ખબર હોવી જોઈએ, થોડી કળા ખબર હોવી જોઈએ, થોડી સાહિત્ય ખબર હોવી જોઈએ, થોડું વિજ્ઞાન ખબર હોવું જોઈએ, એનો ટેમ્પરામેન્ટ છે સાયન્ટિફિક હોવું જોઈએ. ઓકે એટલે એ મારું પહેલેથી જ મારા કુટુંબના કારણે, મારા મિત્રોના કારણે, હંમેશા ક્યુરિયસ કિડ રહેવાના કારણે મેં કરેલું સફારી મેગેઝિન નગેન્દ્ર વિજય સાહેબના જી. પ્રતાપે. પણ પરંતુ ફોરેસ્ટ ઓફિસરની એક્ઝામ આપવા માટે મારે મેઇન્સમાં બોટની અને ઝૂલોજી સબ્જેક્ટ હતા. Okay. પરંતુ મીનવાઇલ મારું સચિવાલયમાં એઝ અ ડેપ્યુટી સેક્શન ઓફિસર તરીકે થઈ ગયું. પરીક્ષા આપ્યા? એની ડીવાયએસઓની એક્ઝામ અને ફોરેસ્ટ ઓફિસરની એક્ઝામ વચ્ચે 2-3 મહિનાનો જ ગેપ હતો. ઓકે એટલે મેં ડીવાયએસઓ એક્ઝામ આપી, પ્રિલિમિનરી પ્રિલિમ જ થઈ છે, ઓકે મેઇન્સ નથી થઈ. પછી મુખ્ય પરીક્ષાઓ આવવાની શરૂ થઈ અને કોર્ટ કેસ થઈ ગયો ફોરેસ્ટ એક્ઝામ. અચ્છા મીનવાઇલ કંઈક એવા હા. ઘર્ષણો થયા હશે, જી, જી. તો એ પોસ્ટપોન થઈ એક્ઝામ, 2-3 વર્ષ સુધી આવી નહીં. અને મીનવાઇલ ડીવાયએસઓમાં મારું સિલેક્શન મેઇન્સ આવી અને મેં એ પાસ કરી. ડીવાયએસઓમાં જનરલ સ્ટડીઝ, ગુજરાતી અને સેકન્ડ લેંગ્વેજ તરીકે અંગ્રેજી, આ 3 પેપરો હતા. અને મારે ખાસ કરીને જે સાંભળી રહ્યા છે મને કેવું છે કે આ કોઈ વિશેષ સ્ટડી નથી. ઇટ ઇઝ નોટ અ પીએચડી. એ કોઈ સ્ટ્રીમ્સ નથી કે જેમાં તમારે વિશેષ યોગદાન આપવાનું છે. જે તમારી માતૃભાષા છે તે, અને તમે જોશો કે કેન્દ્ર સરકારમાં અને હાઈકોર્ટમાં એમાં અંગ્રેજી ભાષા છે. જી. અને અંગ્રેજો આપણી સાથે 200-300 વર્ષ રહીને ગયા છે, આપણને મૂવીઝ પણ આપણે અંગ્રેજી જોઈએ છે. તો એક કમ્યુનિકેશનના માધ્યમ તરીકે તમારી માતૃભાષા ગુજરાતી અને અંગ્રેજી એક કમ્યુનિકેશનના માધ્યમ તરીકે, સાથે સાથે જનરલ સ્ટડીઝ, આ જે લોકો પૂછતા હોય છે તમે કેટલા કલાક વાંચો છો, આ છે તે છે, એ બધું તો તમારે પાસ કરવા માટે જરૂરી છે. પરંતુ એમાં કોઈ ડિસિપ્લિન નથી કે તમારે ફિલોસોફીમાં પીએચડી ડિગ્રી લેવાની. તમારે બધું થોડું કરવાનું છે. એક સરસ મજાનો અંગ્રેજીમાં કહેવત છે કે જેક ઓફ ઓલ માસ્ટર ઓફ નન. તો જે જેક ઓફ ઓલ છે તે આ એક્ઝામ પાસ કરે છે. આ કયા વર્ષની વાત હશે? 2012 ની વાત છે. અચ્છા એટલે હજી 12 વર્ષ 10 વર્ષની વાત. 10 વર્ષ. અચ્છા તો સેક્શન ઓફિસનું તમે કે ઓફિસરની તમને જી નિમણૂક મળી જી તો એ તમે સ્વીકારી લીધી તરત, કારણ કે પેલું તો કોર્ટમાં ચાલતું. જી જી જી. તો ત્યાર પછી તમારે પાસ ના કરવી પડી મેઇન ને? આ જે પરીક્ષા આવી મીનવાઇલ ડીવાયએસઓની, એની સાથે સાથે ક્લાસ 1-2 ની એક્ઝામ આવી. અને ક્લાસ 1-2 ની એક્ઝામ આવતા સાથે સાથે યુપીએસસી ની એક્ઝામ પણ એવરી યર આવે છે. તો મેં યુપીએસસી ની તૈયારીઓ કરી. હું દિલ્હી પણ હતો થોડા સમય માટે. મુખર્જીનગરમાં મેં યુપીએસસી ની સઘન તૈયારી કરી, પરંતુ 99.99% લોકોએ પરીક્ષા પાસ કરી નથી. અને આઈ વોઝ ધેટ અનફોર્ચ્યુનેટલી ન કરી શકી. પરંતુ એ જે સંઘર્ષ છે, એ જે યાત્રા છે, એ જે અનુભવો છે અને એ જે ઇમોશન્સ છે, એના કારણે એ બધાનું સંગઠન કરીને મેં એક પુસ્તક લખ્યું. જી. અને ધેટ ઇઝ આકિમ કર્તવ્ય મૂઢ, કે જે મુખર્જીનગરમાં જે હું રહ્યો છું, રાઈટ, તો એમાં ભારતની સંસ્કૃતિ જે છે, ભારતની જે અસ્મિતા છે, એના 28 રાજ્યો અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશો છે, 8 થઈ ગયા, લડાખ અને કાશ્મીર અલગ પડ્યું તો એ બધાની સંસ્કૃતિ શું છે, એ લોકોનો સંઘર્ષ શું છે, એમની મિત્રતા શું છે અને એ લોકોના સપનાઓ શું છે, તો એના વિશે મેં એક નોવેલ લખી. તો મને જેને કહેવાય ને કે અમારે ક્લાઇમેટ ચેન્જમાં એક વર્ડ છે કો બેનિફિટ. કો બેનિફિટ એટલે મારે કરવું તો આ, પણ એમાં હું થઈ શક્યો નથી, પરંતુ મને બીજા ઘણા બધા ફાયદા થયા છે.
બરાબર, એટલે કે આપણે કોઈ લગ્નમાં જવું છે તો લગ્ન પૂરતો તો આપણે અટેન્ડ કરવા જઈએ છીએ, પણ બીજા આપણને સંબંધીઓ અને ફ્રેન્ડ્સ બી આપણને લગ્નમાં મળી જાય છે, તો ગેટ બિલકુલ. ટુગેધર થઈ જાય છે, અને પછી એ સંબંધ બી આગળ વધે. આગળ વધે છે. એટલે કો બેનિફિટ મને થયો અને પુસ્તક કર્યું. પછી ક્લાસ 1-2 માં અનફોર્ચ્યુનેટલી જે ફર્સ્ટ હતી એ મારું ન થયું, પરંતુ સેમી ડાયરેક્ટ એક્ઝામ જે આવી 2018 ડીવાયએસઓ બાદ, એમાં મેં પ્રિલિમિનરી મેઇન્સ ક્લિયર કરી એની, અને સેમી ડાયરેક્ટ સેક્શન ઓફિસર 18-19 થી બની ગયો. એટલે મારે સેક્શન ઓફિસર થયાને બી 5 વર્ષ થયા છે, તો હવે અંડર સેક્રેટરીમાં પ્રમોશન ડ્યુ છે. બરાબર. હવે તમે મુખર્જી નગરની તો વાત કરી, જી પણ જીપી આપણે બે અલગ વસ્તુ તારીએ છીએ. જીપીએસસી પાસ થવા માટે તમે શું મહેનત કરી, જી બીજાએ શું કરવી જોઈએ એ આપણો નેક્સ્ટ હશે, બરાબર. પણ તમે શું કર્યું જી એ અમને કહો. જીપીએસસી એક્ઝામિનેશન્સ ની અંદર એક તો રિટર્ન પ્રેક્ટિસ ખૂબ જરૂરી છે. આપણે વાંચીએ છીએ ખૂબ બધું, પરંતુ તમે શું જે કર્યું? વ્યક્તિ, હું મારી જ વાત કરું છું, વાંચીએ છીએ ખૂબ બધું, હા. પરંતુ આપણે શું આપીએ છીએ, વોટ વી આર ઓફરિંગ ઇન અવર મેન્સ એક્ઝામિનેશન્સ, એ જરૂરી છે. તો મેં જે તૈયારીઓ કરી છે, તો મેં કુમાર પ્રકાશન કરીને છે, એમાં મેં ક્લાસ લીધેલા, કારણ કે એક મારે ગ્રુપ જોઈતું. રાઈટ. તમે એકલા તૈયારી કરતા હોય, આપણે નહીં કહેતા કે સપોઝ મારે ગૂગલ કરવું છે કોઈ વસ્તુ, તો ગૂગલ કરવા માટે બી તમને ખબર હોવી જોઈએ કે શું કે હા રોમિયો એન્ડ જુલિયટ છે, તો એ ગૂગલ કરવા માટે પણ મને કોઈ કીધેલું હોવું જોઈએ. જ્યાં સુધી મને ખબર જ નથી, મારી પાસે કોઈ વર્ડ જ નથી, તો હું કઈ રીતે અંદર નાખીશ. તો ફોરેસ્ટ ઓફિસરની એક્ઝામની સાથે, ડીવાયએસઓની એક્ઝામની સાથે એક બીજી એક્ઝામો બી હોય છે, નશાબંધી પીએસઆઈ બી હોય છે, સ્ટાફ સિલેક્શન એક્ઝામ બી હોય છે. એ તો જ ખબર પડે જો તમે એવા વ્યક્તિઓના સંસર્ગમાં આવો જે ખરેખર આ જ ફિલ્ડના કોમ્પિટિટિવ એક્ઝામના ફિલ્ડના છે. બરાબર. જેમ ભારતમાં ક્રિકેટનું બહુ જ મહત્વ છે, ને એક આખું દુનિયા છે ક્રિકેટ, જેમ ભારતમાં બોલિવૂડની એક દુનિયા છે, એમ એક કોમ્પિટિટિવ એક્ઝામની, અને એ કોમ્પિટિટિવ એક્ઝામની દુનિયામાં 12th ફેલ નામનું મૂવી બને છે. જી જી જી. એ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર હમણાં જે 12th ફેલ પછી એસ્પિરન્ટ્સ જે વેબ સિરીઝ આવી એ બને છે, અને એની અંદર ત્યાં પુસ્તકનું પણ નિર્માણ થયું છે. પરંતુ મારા જેવા, જેને કહી શકાય ને કે અતિશય ગરીબથી લઈ અને ખૂબ તવંગર સુધીના વ્યક્તિઓ, અતિશય નાના ગામમાંથી, જેને કહે કે 10-12 ઘરોનું કુબાનું નાનું એવું ગામથી લઈ મેટ્રોપોલિટન સિટીના લોકો આમાં જોડાયેલા છે. આર્થિક, સામાજિક, માનસિક અને આધ્યાત્મિક અલગ અલગ પૃષ્ઠભૂમિના લોકો આમાં જોડાયેલા છે, અને એમાં હું પણ હતો. એટલે મારી જે તૈયારી હતી એ સદવિચાર લાઇબ્રેરી છે, આપણે જે ઈસરોની સામે જે છે, એટલે ત્યાં મેં વાંચ્યું. સ્પીપામાં મારું સિલેક્શન થયું હતું 2015માં. હું આ મિત્રોને કહેવા માંગીશ કે સ્પીપા જે છે એની અંદરથી ચુનિંદા ગુજરાતમાંથી લોકો એની એક્ઝામ આપતા હોય છે. તમને એક સરસ મજાનો માહોલ મળે, ગ્રુપ મળે, સારી સારી બુક્સનું આદાન પ્રદાન થાય. અને એઝ ફાર એઝ મારી વાત છે તો લગભગ 6 કે 8 મહિનામાં એક્ઝામમાં ડીવાયએસઓ મેં ક્લિયર કરી. આરએફઓની એક્ઝામ પછી પ્રિલિમિનરી થયા પછી હું પાસ થયો હતો એમાં, અને પછી 2-3 વર્ષ પછી કોર્ટ કેસ બાદ આવી, તો એ પછી મેં ના આપી, કારણ કે સચિવાલયમાં સેટલ. અને 2018-19માં મેં ખાતાકીય જે સેક્શન ઓફિસર પાસ કરી, એમાં બીજી રિલેવન્ટ બધા જે બુક્સ હતી જીએસ ને બધી ગુજરાતી અંગ્રેજી એ પાસ કરી અને કર્યું. પરંતુ મારે એટલું કેવું છે કે મારી 7 થી 8 કલાકની મહેનત તો હતી, અને 1.5 વર્ષ જેવું તો થાય છે. બરાબર છે. હવે કોઈ વ્યક્તિને અત્યારે કોલેજમાં ભણે છે જી, અને એની ઈચ્છા છે કે એને જીપીએસસી પાસ બરાબર, તો એને તમે શું ટિપ્સ આપશો? બરાબર. હવે તમે કોઈ પણ યુપીએસસી પાસ થયેલા છોકરાને કહેશો ને તો એવું જ કહેશે કે મારી સફળતામાં મૂળ પાયો એનસીઆરટી બુક્સનો છે. બિલકુલ. તો એનસીઆરટી બુક્સ જે છે ને એ એવું છે કે ભારતના વિભિન્ન પ્રદેશોમાં રહેતા લોકોને સુપાચ્ય રહે, અતિશય અઘરી પણ નહીં, અતિશય સરળ પણ નહીં. એની અંદર જેને કહેવાય ને ઇન્ક્લુઝિવનેસ, કે કોઈ એક જ વર્ગને કે કોઈ એક જ રાજ્યને મહાન કરવાની વાત નહીં, પરંતુ એમાં બધું જ બેલેન્સ વ્યૂ હોય ને એવી રીતે સરસ કર્યું હોય. પરંતુ હવે છેલ્લા 5-7 વર્ષથી ગુજરાતે પણ એનસીઆરટી નો સિલેબસ સ્વીકાર્યો છે, અને ગુજરાતની બુક્સ આવે છે. હવે તમે જુઓ, તમારે સાયન્ટિસ્ટ બનવું છે તો તમારે સાયન્સ પર ફોકસ કરવાનું છે, પરંતુ તમારે અધિકારી બનવાનું છે તો તમે જે સ્કૂલમાં ભણેલા છો ધોરણ 5 થી એ જ વાંચવાનું છે. હિસ્ટ્રી આવતું હતું સ્કૂલમાં, નાગરિક શાસ્ત્ર આવતું હતું, ભૂગોળ આવતું હતું, તો એ જ એક્ઝામમાં પૂછાવાનું છે. એટલે તમારે જે ધોરણ 5 થી 12 ના પુસ્તકો છે, કોલેજ તો એડવાન્સ કહેવાય, તમારા જે 5 થી 12 ના જે પુસ્તકો છે એ પુસ્તકોને તમારે કોલેજના જે 3 વર્ષ છે ને એમાં તમારે સરસ રીતે ફરીથી પચાવી જવા જોઈએ, ફરીથી વાંચવા જોઈએ. હવે એનસીઆરટી નહીં કરો, ગુજરાતની કરશો, જે ગુજરાત બોર્ડની પાઠ્યપુસ્તક કરશો ગુજરાતીમાં કે અંગ્રેજીમાં, તો તમે કરી શકશો. મારે ખાસ બીજું એ કહેવાનું કે ડીવાયએસઓ ક્લાસ 3 પોસ્ટ હતી, અત્યારે તો હું સેક્શન ઓફિસર છું, પણ ડીવાયએસઓમાં તમે ફક્ત ગુજરાતીમાં જ એક્ઝામ આપી શકો છો. જ્યારે ક્લાસ 1-2 માં તમારે ડેપ્યુટી કલેક્ટર બનવું હોય, સેક્શન ઓફિસર બનવું હોય, તો એ એક્ઝામમાં તમે બાય લિંગ્યુઅલ છે,
તમે એમાં ગુજરાતીમાં પણ આપી શકો છો અને અંગ્રેજીમાં પણ આપી શકો છો. તમારો જે પ્રશ્ન છે કોલેજ વાળે શું કરવું છે, પહેલા એ નક્કી કરવું છે કે મારી ભાષા કઈ હશે. ઓકે, ઘણી વખત છોકરાઓ ગુજરાતીમાં કમ્ફર્ટેબલ હોય, કારણ કે 1 ધોરણથી 12 ધોરણ સુધી ગુજરાતીમાં ભણ્યા હોય, બરાબર. પણ કોલેજ તો એન્જિનિયરિંગ તો અંગ્રેજીમાં હા. થાય છે. તો કે હું અંગ્રેજીમાં આપું, તને ફાવતું હોય તો અચૂક આપ, પરંતુ તારું જો સ્કૂલિંગ અંગ્રેજીમાં રહ્યું હોય તો તને વધારે મજા આવશે. બરાબર. પરંતુ તારે ગુજરાતીમાં આપવું હોય તો ગુજરાતીમાં પણ આપી શકે છે. એટલે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં આપી શકાય. ધોરણ 5 થી લઈને ધોરણ 12 સુધીની જે પાઠ્યપુસ્તકો છે એ વાંચવા જોઈએ, અને એનસીઈઆરટી ના વાંચવા જોઈએ, કાં તો ગુજરાત બોર્ડના પણ ચાલે. રાઈટ. પરંતુ એ લખ્યા પછી, એ વાંચ્યા પછી, ગાંધીજીનું વાંચ્યા પછી, મોહનજોદડોનું વાંચ્યા પછી તમે કેટલું તમારી નોટબુકમાં ઉતારો છો અને એ તમે કેવું પ્રેઝન્ટ કરો છો. કારણ કે જે વ્યક્તિ તમારા પેપર તપાસ છે એને એટલી જ ખબર પડશે કે તમે જે લખ્યું છે ને એ બ્રહ્મ વાક્ય છે. એનાથી બહાર તમને ખબર હશે, પરંતુ તમે અંદર બતાવ્યું નથી, તો એ એના માટે આવડતું નથી. એટલે તમે તમારું પ્રેઝન્ટેશન કેવું છે ને એ જુઓ. એટલે સૌથી પહેલા હું મિત્રોને કહેવા માંગીશ કે પ્રિલિમના એક્ઝામમાં બહુ બધું વાંચો, ડીપ નહીં વાંચો તો ચાલશે. મેઇન્સની એક્ઝામમાં ડીપ વાંચવું પડશે, ભલે ઓછું વાંચો, પણ એ તમારે ત્યાં આપવાનું છે. હવે તમે કીધું 3 ચરણ હોય છે, તો પ્રિલિમ અને મેન્સ બેની તૈયારી સાથે કરવી જોઈએ કે પહેલા પ્રિલિમ કરવી છે અને પછી મેઇન્સની જે છે ને એ અને પ્રિલિમનો સિલેબસ 80 to 90% સેમ હોય છે. ઓકે, કેમ કે એસે છે, એ 2-3 એથિક્સ છે, આ બે વસ્તુઓ મેઇન્સમાં હોય છે જે પ્રિલિમમાં નથી હોતી. બાકી તમે જે 5 મેઇન પિલર્સ છે, જેમ કે ઇન્ડિયન ઇકોનોમી, ઇકોનોમિક્સ અને ઇકોનોમીમાં ફરક છે. ઇકોનોમિક્સ ની અંદર તો એની અંદર દાળનું પણ આવી જાય. આ ઇન્ડિયન ઇકોનોમી છે જેમાં જીડીપી છે, જીએનપી છે, બેન્કિંગ છે. તો ઇકોનોમી, હિસ્ટ્રી, જીઓગ્રાફી, સાથે સાથે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, આપણે ઇન્ડિયન પોલિટી કહીએ છીએ, સાયન્સ કહીએ છીએ, આ બધી જ વસ્તુઓ મેઇન્સમાં પણ છે અને પ્રિલિમિનરીમાં પણ. એટલે બંનેની તૈયારી સાથે જ કરવી જોઈએ. પરંતુ જેમ પ્રિલિમ આવતી જાય નજીક, એમ તમારે કરંટ અફેર્સ ઉપર વધારે ધ્યાન આપવું પડે, જેથી પ્રિલિમિનરીના જે એમસીક્યુઝ છે, પ્રિલિમિનરીમાં એમસીક્યુ હોય, ઓકે, મેઇન્સમાં રિટર્ન હોય. રાઈટ. તો તમારે જે આ વચ્ચેની જે પાતળી ભેદરેખા છે કે એમસીક્યુમાં કેવું કરવું, તો એ તૈયારી પ્રિલિમમાં કરવાની, અને એ જ સબ્જેક્ટની રિટર્નમાં એક્ઝામ કહી શકાય એવી મેઇન્સ. એટલે પહેલે જોડે જ તૈયારી શરૂ કરવી પડે. એવું છે. હવે એક એસ્પિરન્ટ હોય એને કેટલા કલાક વાંચવું જોઈએ? કારણ કે આમાં ઘણા પ્રશ્નો છે. કારણ કે આપણે ચલો આની નથી કરતા કોલેજ કે 10મા 12મામાં પણ અમુક વિદ્યાર્થીઓ એને 2 કલાક વાંચીને ખ્યાલ આવી જાય, અમુકને 6 કલાક પણ ઓછા પડે. આમાં શું પોઝિશન? બહુ સારો પ્રશ્ન છે. તમારી જે રેગ્યુલર ક્રિયાઓ છે, શૌચ ક્રિયાથી માંડીને ચા પીવાથી માંડી, અને તમે 2 ટાઈમ જમો છો અને ચા પીવો છો, આના સિવાય તમારે વાંચવું જ જોઈએ. અચ્છા. તમારે શું કરવા, બીજી કોઈ ક્રિયા કરવી જોઈએ? જ્યારે તમે એક ગોલ સેટ કરી દીધો છે, તમારી પાસે શોર્ટ પીરિયડ ઓફ સ્પેન છે, તમને કહી દેવામાં આવ્યું છે કે આ તારીખે તમારી એક્ઝામ છે, એ 6 મહિના પછી હોય કે 1 વર્ષ પછી હોય, તમારે ભણવા સિવાય, વાંચવા સિવાય બીજું કશું જ ના કરવું જોઈએ. સમયનો બગાડ તમે સપોઝ કોઈ મૂવી જોવામાં કરી નાખો તો વાંધો નથી, પરંતુ એવો સમયનો બગાડ ન કરો કે જેથી તમારા ફ્યુચરમાં પણ અફેક્ટ થાય. તમે કદાચ ઉગ્ર સ્વભાવના હોય અને તમે ઉગ્ર સ્વભાવના કારણે તમે સોશિયલ મીડિયામાં ઈચ્છા હોય કે હું રિએક્ટ કરું, અને એ રિએક્ટ તમે 5 વર્ષ સુધી એકબીજાને 5 મહિના સુધી એકબીજાને ટ્રોલ કરો, તો એ જે સમયગાળો છે એવો નહીં. હા, તમે કોઈ ફ્રેશ થવા માટે મૂવી જોઈ લો તો સારું. વિકાસ દિવેકરે કીધું હતું કે હું છે ને સળંગ 45 મિનિટ વાંચી શકું, તમારે 5 મિનિટ આમાં ક્યાંક જોવા થાય તો એવું કરી શકો છો. તમે 50 મિનિટ વાંચો, 10 મિનિટ ફ્રેશ થવા જાઓ, પાછી 50 મિનિટ વાંચો, 10 મિનિટ ફ્રેશ થવા જાઓ, પરંતુ વાંચવાનું રોકાવાનું નથી. કારણ કે તમે જો નહીં વાંચો ને તો કોઈ બીજો વાંચતો હશે અને તમને સરપાસ કરી દેશે. આમાં પ્રશ્ન એ નથી કે તમારે કેટલા માર્ક્સ લાવવાના, આમાં પ્રશ્ન એ છે કે તમારે બીજા કરતા સારા લાવવા. ઓકે, હવે તમે કીધું વાંચવાનું, તમે શરૂઆતમાં એમ પણ કીધું કે લખવું પણ જરૂરી છે, તો એને આપણે નોટ્સ કહીએ. યસ. તો એ નોટ્સ કેવી રીતના બનાવે? દરેક વિષયના અલગ અલગ ચોપડા બનાવવા જોઈએ કે એક ચોપડાની અંદર બધું આવી જવું જોઈએ? અને એ નોટ્સ કેટલી લાંબી હોય છે? એટલે એની કોઈ શબ્દ મર્યાદા ખરી કે 200 શબ્દો, 300 શબ્દો? એઝ ફાર એઝ ધ મેઇન્સ ઇઝ કન્સર્ન, અને નક્કી કેવી રીતના થાય કે હું આની જ નોટ? બરાબર. હવે સર આમાં કેવું હોય છે કે ઘણી વખત એમ થાય કે ઇન્ડિયન પોલિટી માટેની જે લક્ષ્મીકાંત બુક છે ને ગીતા કહેવાય છે, એમાં બધું તમને મળી રહે. યુઝ્યુઅલી એસ્પિરન્ટ્સ વાંચતા હોય છે, લખતા ઓછું હોય છે, પરંતુ તમને એમ લાગે કે આ ટોપિક છે ને એ દ્રષ્ટિ એકેડેમીમાં બહુ સરસ આપેલો, જેમ કે મૂળભૂત હકો છે, જે ફંડામેન્ટલ રાઇટ્સ છે, બહુ સરસ આપેલા છે. તમે તમારી નોટબુકમાં એવું લખો કે ફંડામેન્ટલ રાઇટ્સ છે એ વિકાસ દિવેકરની દ્રષ્ટિ કરિયર એકેડેમીમાંથી વાંચવા, એના આટલા હાઇલાઇટ પણ છે, ડિટેલ લખવાની જરૂર નથી. ઓકે,
હાઇલાઇટ પોઈન્ટ તો લખો. એ પરીક્ષામાં ના નડે? પરીક્ષામાં એટલા માટે ન નડે કારણ કે તમારે ત્યાં સારામાં સારું પ્રેઝન્ટેશન કરવાનું છે, અને પરીક્ષાની અંદર એવું નથી પૂછતા કે બંધારણના એક તમારી પાસે સિલેબસ, એ સિલેબસની આજુબાજુમાં તમે એક આખો પ્રિન્ટ લઈને એમાં તમે ટીક કરેલું હોય કે આ ટોપિકમાં અહીંથી વાંચેલો છે, આ ટોપિકમાં અહીંથી વાંચેલો છે, આ ટોપિક અહીંથી. બીજું કે જેટલી પણ બુક્સ છે ને એ બધી પણ સિલેબસ પ્રમાણે જ બનેલી છે, ક્રમાનુસાર જ ટોપિક આવતા છે. પરંતુ તમને બીજા કરતા એક એજ વધારે લેવી હોય, જેમ કે વિજ્ઞાન માટે સ્પેક્ટ્રમની બુક બહુ સારી છે, તો તમે સ્પેક્ટ્રમની આમાંથી અમુક વસ્તુ લીધી, બીજામાંથી લીધી, તમે ક્લબ કરી શકો છો. અને ક્લબ કરતી વખતે તમારું અસ્તવ્યસ્ત બધું ના થઈ જાય, છેલ્લે તમે ભૂલી ના જાઓ ક્યાંક અંડરલાઈન કર્યો. એના માટે એક નોટ બનાવો કે આ ટોપિક મેં અહીંથી વાંચેલો છે, અહીંયા કરીશ. ક્યારેક એવું સરસ મજાનું પેમ્ફલેટ બી મળી જાય જેમાં સરસ કે સાયબર ક્રાઇમનું છે, સાયબર ક્રાઇમની કોઈ ગવર્મેન્ટની ગાઈડલાઈન મળી જાય જે ક્યાંય બુકમાં નથી, તમે ગાઈડલાઈનમાંથી બી તૈયારી કરી શકો. તો તમે ખાલી હાઇલાઇટ પોઈન્ટ કરો, ડિટેલ લખવાની જરૂર નથી. બરાબર છે. હવે તૈયારી તો બધી થઈ ગઈ, તમે પ્રિલિમ્સ પાસ થઈ ગયા, મેન્સ, જી, હવે આવશે ઇન્ટરવ્યુ. વાહ, તો એની અલગથી તૈયારી ઓફકોર્સ કરવી પડે. તો મેન્સ નું પરિણામ અને ઇન્ટરવ્યુ ની તારીખ એ વચ્ચે કેટલો સમય મળતો હોય છે? ડિપેન્ડ્સ કે એક્ઝામની ગ્રેવિટી કેવી છે, અથવા તો બીજી એક્ઝામોની સાથે ક્લબ થાય છે કે કેમ. ઓકે, તો પણ એ આમ- યુઝ્યુઅલી 1 વર્ષ, યુઝ્યુઅલી 1 થી સવા વર્ષ. તો પેલા એ કહો કે એ એક વર્ષ શું કરવું? જી, 1 વર્ષ ફક્ત પ્રિલિમ અને મેન્સ જ કરવી. એ થઈ ગયા પછી મીન્સ થયા પછી ઇન્ટરવ્યુ નું સાચું નામ ઇન્ટરવ્યુ નથી, પર્સનાલિટી ટેસ્ટ. ઓકે, અને પર્સનાલિટી ટેસ્ટ છે ને તમારામાં જે ટ્રેટ્સ છે પર્સનાલિટીના એ વણાઈ ચૂકેલા છે. એટલે એ ફક્ત એ જ જોવા માંગે છે ઇન્ટરવ્યુઅર કે તમે કેવા પ્રકારના વ્યક્તિ છો. તમે સહજ છો, તમારામાં કરુણા છે કે કેમ, તમારી ગ્રાસ્પિંગ પાવર છે કે કેમ. આજે હું તમને પૂછું કે કુતુબ મિનારની હાઇટ કેટલી, તમને નહીં ખબર હોય તો ઇટ્સ ઓકે, પણ કુતુબ મિનાર દિલ્હીમાં છે એનો મતલબ કે અહીંયા જે ગુલામ વંશના રાજા હતા એ હતા, એટલું જ ઇનફ છે. હાઇટની ઇમ્પોર્ટન્સ નથી. પરંતુ આજે તમે એ હાઇટ શું છે એ સ્વીકારવા તૈયાર તો છો. કહી દો કે ભાઈ XYZ હાઇટ છે, તો તમે કહો સારું, મને હવે આવડી ગયું, હવે તું મને કાલે પૂછે છે. એનો મતલબ એમ કે ગ્રાસ્પિંગ હોવું જોઈએ. એવું ના હોવું જોઈએ કે મને ખબર છે ને હવે મારે બીજું કંઈ જ જાણવું નથી, આઉટ ઓફ બોક્સ મારે આવવું નથી, એવું નહીં. તો શું છોકરામાં ગ્રાસ્પિંગ પાવર છે? તો ક્યારેક પ્રશ્ન મને 50% જ આવડતો હોય તો તમારે 50% કહેવો જોઈએ. મને 50% નથી આવડતું, મને ખબર નથી. મિલ્ખા સિંહ ક્યારે જીત્યા ખબર ના હતી, કેમ કે ઓલિમ્પિકમાં આમાં બધું હારી ગયેલા, પણ છે ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચેલા કે ફાઇનલ સુધી પહોંચેલા. તો એ સામેવાળાને લાગશે કે આને અવેર તો છે, એ જાણે તો છે કે મિલ્ખા સિંહ હતા એ દોડવામાં કોણ હતા, એ ભાલા ફેંકમાં નતા. એટલે તમારી ઇન્ટરવ્યુમાં 100% પ્રશ્ન સાચો હોય એટલે સારા માર્ક્સ મળે એવું નથી. તમારે પ્રશ્નનો જવાબ આપતી વખતે એક મેક સેન્સ, રાઈટ, કે તમારામાં શું તમે કોઈ પણ વસ્તુની વાતચીત કરવામાં કોઈ સેન્સિબલ વસ્તુ કરો છો. આજે કોઈ પણ જગ્યાએ કોઈ અધિકારી, આપણા મામલતદાર સાહેબો મારા ઘણા મિત્ર છે, ડેપ્યુટી કલેક્ટર સાહેબો મિત્ર છે, તો એ લોકો ત્યાં જાય છે, ત્યાં કોઈ પણ પ્રકારની ટ્રાઇબ છે તો ત્યાં એ ટ્રાઇબના રીતિ રિવાજોથી વાકેફ છે, તો એ ભણીને આવેલા છે GS માં. તો એ વ્યક્તિ સાથે બધાને એક જ લાકડી હાંકવાના નથી, બરાબર, બધાને ટેક્ટફુલી, બહુ મસ્ત વર્ડ છે અંગ્રેજીમાં, ટેક્ટફુલી સાચવવાના છે, બરાબર. તો ટેક્ટફુલી સાચવવા માટે એક અધિકારીમાં કેવા ગુણ હોવો જોઈએ એ ગુણ ઇન્ટરવ્યુમાં ને પૂછે. શું તમે કોઈ વર્ગ વિશેષ માટે કે સ્ત્રીઓ માટે તમારી કોઈ બાયસ તો નથી, બરાબર, તમે જાતિવાદી તો નથી. તો એ બધા પ્રશ્નો પર્સનાલિટી તમારી પૂછવા માટે. એટલે તમને કદાચ એમ કોઈ સરદાર પટેલ સાહેબના કે ગાંધીજીના પ્રશ્ન પૂછે અને એક બે ના આવડે તો ચાલે, પણ તો તમને બેઝિક જ ના આવડે કે એમની થિયોરી શું હતી તો જરાય ના ચાલે, કારણ કે તમારું રીડિંગ જ નથી, તમે જસ્ટ એક મંથલી સેલરી માટે નોકરી લઈ રહ્યા છો, એવું પણ એક થાય. એટલે તમારે પર્સનાલિટી કેવી છે ને એના માટે શું કરવું, હું સરસ મજાનું એક બધાને છોકરાઓને માર્ગદર્શન આપવા માંગુ છું કે તમારે જન્મથી લઈ અને તમે આજ દિન સુધીની એક 5 પેજમાં તમારી બાયોગ્રાફી લખો. અને એ બાયોગ્રાફીમાં જુઓ કે 5-7 પોઈન્ટ કયા કયા છે કે ભાઈ હું આ ટાઉનમાંથી જ્યારે આ સિટીમાં શિફ્ટ થયો ત્યારે મારી પાસે આવા પ્રકારના ઇમોશનલ ચેન્જીસ આવેલા, મને એક સારો મિત્ર મળ્યો જે મેં ખોઈ દીધેલો છે, તો એમાંથી તમને કંઈક સારું મળશે કે તમારામાં જે ગુણ છે એ મિત્રતાનો ગુણ છે, એમ્પથીનો ગુણ છે, કે સામેવાળા માટે દયાનો ગુણ છે, કરુણાનો ગુણ છે, કે તમારામાં ધીરજનો ગુણ છે, કે મેં 3 વર્ષ એક્ઝામ પાસ કરી, પછી 3 વર્ષ રાહ જોઈ પણ પછી પાસ કરી, તો એ ગુણ ખીલે. બરાબર. તો એ ગુણ ખીલવા માટે એક્ઝામ નજી વાર છે મીન્સ, તો તમે તૈયારી. ધારો કે મારો મિત્ર છે, એને રસોઈ કરતા નહોતી આવડતી, પણ એને ક્યારેક મમ્મીને મદદ કરી, હવે એને ખબર નહોતી, કેતન નામ છે, કે હવે આ પૂછશે શું, તો એને શીખી લીધું 2 મહિનામાં, 1 મહિના ઇન્ટરવ્યુ પહેલા બહુ જાતની રસોઈ બનાવતી, અને એક્ઝામ પૂછ્યું કે તમારો શોખ શું છે, તો કીધું રસોઈ બનાવી, તો 2 મહિનામાં જ શીખેલો, તો એ ફાયદો થઈ જાય. પણ આવડતું એને ગમતું હતું પણ શીખ્યો નતો, પણ હવે એને શીખી બી ગયો છે. તો
તમારો ગુણ કયો છે, તમારો શોખ કયો છે, અથવા તમારો રસ કયો છે, એના પર તમારે કામ કરવું છે, તો તમારી પાસે 1-2 મહિના છે ઇન્ટરવ્યુ પહેલા. પરંતુ તમારામાં નવું ઊભું નહીં કરી શકે કે ભાઈ હું બહુ જ બ્રુટલ છું, બહુ જ ક્રુઅલ છું, પણ મારામાં કરુણા નામનો ગુણ હવે 2 મહિનામાં હું ઊભો કરી દઉં, તો એ નહીં. નથી શકે. પણ જે છે ને એ કેવી રીતે સારી રીતે બહાર લાવું, ધેટ ઇઝ ઇન્ટરવ્યુ. ઓકે, એટલે આ તો આપણે વાત થઈ કે શું કરી શકે, બરાબર. હવે એને તૈયારી કેમ કરે ઇન્ટરવ્યુ, ઓકે, એટલે એનો પણ કોઈ પ્રિસ્ક્રાઇબ જો આપણે ઇન્ટરવ્યુઝનો કોઈ સિલેબસ નથી. ઓકે, એનું નામ જ પર્સનાલિટી ટેસ્ટ છે. બરાબર. પરંતુ અમુક વસ્તુ નોર્મ્સ છે, જેમ કે પુરુષોને બ્લુ કલર ગમે, તો એના દાખલા ના હોય, એની મેથ્સ ના હોય, એનું ફિલોસોફી ના હોય. સ્ત્રીઓને પિંક કલર ગમે, તો એના માટે કોઈ દાખલા ના હોય કે યુ કેન નોટ પ્રૂવ બાય ધી ફિઝિક્સ સમ્સ. તો એવી રીતે તમે ઇન્ટરવ્યુમાં જાઓ છો, બરાબર, ધારો કે મેં આ ટી શર્ટ પહેર્યું છે તો તમે એડિડાસનું ટી શર્ટ પહેર્યું, તો એ ના ચાલે. બરાબર, ઇટ ઇઝ ફેક્ટ. Right. કેમ ના ચાલે, તમે મને કેવી રીતે ના પાડી શકો, હું ઇન્ડિયન સિટીઝન છું, એવું ના ચાલે. મારો ફંડામેન્ટલ રાઈટ છે, મારો ફંડામેન્ટલ રાઈટ છે, મેં એક્ઝામ આપી છે. મેં એક્ઝામ આપી છે, મારા ખરાબ કપડા લાગે છે તમને, હા. ત્યાં તમારો વ્હાઈટ શર્ટ, બ્લુ શર્ટ, ઓકે, ગ્રે શર્ટ સારો લાગે. ઇટ્સ નોર્મ્સ છે. બરાબર. અમેરિકામાં બહુ સરસ વાત છે, રૂલ્સ અને નોર્મ્સ ની વચ્ચે ફરક. બરાબર, તો દિવાળીએ દીવો કરવો, ધેટ ઇઝ નોર્મ્સ. નોર્મ, જરૂરી નથી, rule પરંપરા નથી. છે. પરંપરા છે કે ભાઈ આપણને કોઈક સરકાર નોટિસ નહીં આપે, દીવો નહીં કરીએ, દીવો કરીશું તો નોટિસ આપશે, એવું તો છે નહીં. ઇન્ટરવ્યુમાં જવું તો ટાઈ પહેરો તો ઠીક, ના પહેરો તો થોડુંક બટન 4-5 ખુલ્લા ના રાખો, બધા બંધ કરો. રાઈટ, અહીંયા આખી બાયનો હોય તો ક્લોથ Right. બરાબર બાંધેલી છે કે કેમ. તમે ધારો કે બહુ બધા દોરા ધાગા નથી, 1-2 બરાબર છે, ઘડિયાળ પહેરી છે તો ડિસન્ટ છે, તો તમારા બૂટ એટલે કે શૂઝ અને તમારો બેલ્ટ આ બંનેનો કલર એક હોય તો વધારે પ્રિફરેબલ છે. તો પર્સનાલિટી તમારે સારું જ દેખાવાનું છે. હું તો ઘણી વખત એમ કહું કે તમારે એટલું સારું દેખાવાનું છે કે પૃથ્વીમાંથી કોઈ એક વ્યક્તિને બહાર મૂકવામાં આવે, એલિયનને બતાવે કે અમારો વ્યક્તિ કેવો હોય, હા. આદર્શ, હા. તો તમારા જેવો હોવો જોઈએ. બરાબર, કે એને બોડી લેંગ્વેજ સારી હોવી જોઈએ, એના કોઈ પણ પ્રકારનો વર્ગ વિભેદ ન હોવો જોઈએ, બધા જ સરકારના નિયમો પાળવાની ને સ્વેચ્છાએ મન થતું હોય. પેલો સીટ બેલ્ટ મારો કાઢે છે કે પહેરે છે, એ પેલા મને પોલીસ પકડે એના માટે નહીં, પણ મને જ થતું કે ભાઈ મારે સેફ રહેવું, મારે જ એટલે હેલ્મેટ પહેરવું છે. તો જે નિયમો છે એ નિયમો પાળવાની જેને આપ મેળે ઈચ્છા થતી હોય. બીજું કે ફક્ત ભાષણબાજી કરવી નથી, મારે 4-5 છોકરાઓને નોકરી બી આપવી છે, 4-5 વ્યક્તિઓને મદદ બી કરવી છે, તો એ ખરેખર પોતાના પ્રિન્સિપલને ઇમ્પ્લિમેન્ટ કરે છે કે કેમ, એ પણ બધું અગત્યનું છે. એટલે તમારે પર્સનાલિટીમાં એટલા બધા બ્રિલિયન્ટ હોય છે એ લોકો કે જાણી જાય છે તમે. અચ્છા, હવે તમે પ્રિલિમ પાસ કરી, મેઇન્સ પાસ હમ. કરી, પછી જે તમે કીધું પર્સનાલિટી ટેસ્ટ, યસ, એ જ એક વસ્તુ બાકી છે જે તમને અને ગુજરાત સરકારના અધિકારી વચ્ચે, તો આવા સમયે ઘણા લોકો નર્વસ થઈ જતા હોય છે અને એ સ્વાભાવિક છે. તો એ નર્વસનેસ ન આવે એના માટે તમે શું ટિપ્સ આપો? હું તમને એમ કહેવા માંગુ છું કે મેઇન્સ એક્ઝામ છે એ 900 માર્કની છે, ઇન્ટરવ્યુ છે એ 100 માર્કનું છે. અચ્છા, એટલે ફક્ત ઇન્ટરવ્યુના 100 માર્ક ઉપર અધિકારી નથી લેવાનું. અચ્છા, એટલે 900 માર્ક ટોટલ 1000 માંથી 1000માંથી લેવાનું. એટલે કદાચ ઇન્ટરવ્યુમાં મારે 50 માર્ક લાગ્યા, પરંતુ તમારે 40 આવ્યા, તમારા 10 ઓછા આવ્યા, મેઇન્સમાં તમારે મારાથી 20 વધારે છે, તો તમે મારા કરતા ટોટલમાં વધારે થઈ ગયા. તો જેને મેઇન્સમાં માર્ક વધારે છે ને એનો કોન્ફિડન્સ ઊંચો આવશે. જેના મેઇન્સમાં માર્ક ઓછા છે ને થશે કે હું તો બોર્ડર લાઈન છું, એટલે આપોઆપ નીચો આવશે. પરંતુ તમારે પર્સનાલિટી ટેસ્ટ વખતે ભૂલી જવાનું છે કે મેઇન્સમાં કેટલા માર્ક આવ્યા છે, કારણ કે એ તમને ખાલી પાસ જ કરતા હોય, માર્ક્સ જે તે સમય કદાચ આપતા હોય છે અમુક એક્ઝામ્સમાં, અમુકમાં નથી આપતા. તો પર્સનાલિટી ટેસ્ટમાં તમારી જે ઇન્ટ્રોવર્ટ છે ને એના અઘરું પડે જ છે, સ્વીકારવું પડે. જેમ આપણે કહીએ કે અક્ષરો ભલે ને ખરાબ હોય તમારા માર્ક્સ આવશે, ઘણા લોકો કહેતા પણ એવું નથી હોતું. તેમાં અક્ષરો સારા હોય છે. આપણે કોઈ વ્યક્તિને પસંદ કરીએ તો એની સુંદરતા પણ આપણે મેટર કરતી જ હોય છે, એના અવાજ, એનો ટોન બધું મેટર કરતું હોય છે. એવી રીતે આપ કહો છો તેમ કે એક્ઝામ્સ આપતી વખતે આપણે શું હતો પ્રશ્ન તમારો? કે નોર્મલી લોકો નર્વસ થઈ જાય ઇન્ટરવ્યુ, એટલે ઇન્ટ્રોવર્ટ લોકોએ ખાસ વર્ક કરવું જોઈશે. તમારા ભાઈ બહેનો અને મિત્રો એની સાથે બેસો. એક્સ્ટ્રોવર્ટ તો બોલી જશે, બરાબર, પણ ઇન્ટ્રોવર્ટ આમાં નર્વસ થશે. જેનું કારણ એ છે કે એને છે કે મારી પાસે જે 100% નોલેજ છે એમાંથી હું ત્યાં 2% જ આપી શકીશ, તો એની નર્વસનેસ છે. નર્વસનેસ ડર નથી કે મને મારશે કે હું ફેલ થઈશ, એ ડર નથી. ફેલ થયું હોત તો પ્રિલિમ જ ના આપી હોત. પ્રિલિમમાં એ પાસ છે, મેઇન્સમાં પાસ છે, હવે થોડી ફેલ કે થોડો ફેલ થવાનો છે, છોકરો પાસ જ થવાનો. પરંતુ એને એમ છે કે મને એ બીક છે કે જે મને નહીં આવડતું હોય એ જ પૂછશે. તો અને તમે મોટા ભાગના છોકરાઓને પૂછજો, એમને જે 1 મહિના તૈયારી કરી ઇન્ટરવ્યુ માટે એમાંથી ક્યારેય આવતું જ નથી. એક પ્રશ્ન પૂછે પછી એની અંદર જયા કરે. તો તમારે એવો પ્રશ્ન આપવાનો
કે તમે એક પણ તમારો સાચો જવાબ ના હોય ફેક્ચ્યુઅલ, હમ. પરંતુ તમારો ઓપિનિયન બે હમ. પ્રકારના જવાબ આપી શકો. તમે એક તો ફેક્ટ આપી શકો, હમ. બીજા ઓપિનિયન. તો કમસે કમ તમે ફેક્ટ ના આપી શકો પણ તમે ઓપિનિયન તો આપી શકો. ઓફકોર્સ. તો ઓપિનિયન એવો આપવો જોઈએ જે લાર્જ પબ્લિકના હિતમાં હોય. ઓપિનિયન એવો આપવો જોઈએ જે આપણી વસુધા જે આપણી છે એના હિતમાં હોય, પર્યાવરણના હિતમાં હોય, અને પાછા રોજગારીના બી હિતમાં હોય. જેમ કે આપણે ફેક્ટરી બંધ કરાવીએ તો પ્રદૂષણ ના થાય, ક્લાઇમેટ સુધરે, વેરી ગુડ, પણ ફેક્ટરી બંધ કરાય તો રોજગાર પણ જતો રહે. તો તમારે એવો જવાબ આપવો જોઈએ કે જે બંને વસ્તુઓને ઇક્વલી, કે ભાઈ એસી વગર આપણને ગરમી થાય છે ભયંકર, અને એસી રાખો તો ક્લાઇમેટ ચેન્જ માટે નુકસાનકારક છે. તો એવો જવાબ આપી શકે કે 5 સ્ટાર જે હોય, કે ઇલેક્ટ્રિકના 5 સ્ટાર જેને મળેલા હોય, કે જે ઉર્જાની બચત કરે, એવું રાખવું જોઈએ. તમારે ક્લાઇમેટ ચેન્જનો કોન્સેપ્ટ છે બે. એક છે એડેપ્ટેશન અને બીજો છે મિટિગેશન. એડેપ્ટેશન એટલે કે ક્લાઇમેટ જે બગડી ગયું છે ઓલરેડી, હવે એ બગડેલા વાતાવરણમાં કેમ જીવવું, એ એટલે એડેપ્ટ કરવું. અને જે ક્લાઇમેટ બગડી ગયું છે એને સુધારવું કેમ, જે તકલીફો છે એને દૂર કેમ કરવી, તો મિટિગેટ કરવી, તકલીફને દૂર કરવી, મિટિગેટ કરવી. તો વાવાઝોડું છે, વરસાદ પડે પણ હું છત્રી લઈને જઉં છું તો હું સેફ થઈ ગયો, ધેટ ઇઝ એડેપ્ટેબિલિટી. અને વાવાઝોડું જ ના આવે એવું કરવું, ધેટ ઇઝ મિટિગેશન. એવું હવે આવું ઘણી જગ્યાએ સાંભળ્યું છે, વાંચીએ પણ છે, કે આઈએએસ ના ઇન્ટરવ્યુ જે હોય છે ને એમાં મોં માથા વિનાના સવાલો આવતા હોય. જીપીએસસી માં એવું હોય છે? ના, જીપીએસસી માં દાસા સાહેબ સેમી ડાયરેક્ટ એક્ઝામ મારો ઇન્ટરવ્યુ લીધેલો દાસા સાહેબે. મારી સેમી ડાયરેક્ટ ની ડીવાયએસ ટુ એસઓ ની એક્ઝામ હતી એમાં, અને એ સાહેબે ખૂબ સારા પ્રશ્ન પૂછ્યા. મારી જોડે બીજા જે પેનલ મેમ્બર હતા એમને પણ બહુ સારા પ્રશ્ન પૂછ્યા. એવું હોતું જ નથી ધડ માથા. તો મોક ઇન્ટરવ્યુઝ જે અમુક આપણે યુટ્યુબ પર જોઈએ છે, ધેટ ઇઝ મોક ઇન્ટરવ્યુ, ધેટ ઇઝ નોટ રિયલ ઇન્ટરવ્યુ. રિયલ ઇન્ટરવ્યુમાં સારા પ્રશ્ન પૂછે છે અને કદાચ તમને લાગતું કે રિલેવન્ટ ક્વેશ્ચન નથી, જેને આપણે કહીએ ધડ માથા, તો પછી એને એવું જાણી લીધું કે આ વિદ્યાર્થીમાં તો ઉમેદવારમાં કે બહુ ખાસ ઊંડું ઉતરવાની જરૂર નથી, તો જ પૂછે. બાકી એઝ ફાર એઝ 80 to 90% ઇન્ટરવ્યુઝમાં જે મારા મિત્રોએ આપેલા છે એ બધાને મેં કીધું છે કે ખૂબ સારો ઇન્ટરવ્યુ થાય છે. અને તમારા બેકગ્રાઉન્ડ તમને યાદ છે તમારો ઇન્ટરવ્યુ? હા, કોઈ એક એવો સવાલ જી મને જીએસટી નો પ્રશ્ન પૂછેલો, તમને જવાબ આપવાનો ગમ્યો? મને જીએસટી નો પ્રશ્ન પૂછેલો, એ બી મારો એટલો બધો પરફેક્ટ આન્સર નહોતો. બીજું કે સરે મને એમ કીધું હતું, કારણ કે સરે પોતે બીએસસી ફોરેસ્ટ્રીમાં કરેલું છે દાસા સાહેબ, મારું કેમેસ્ટ્રીમાં છે, તો સાહેબનું ખબર હતી. તો એમને મને કીધું કે જે માટીમાં વૃક્ષો ઉગે છે જંગલના, એ માટીમાં કયા કયા પ્રકારના ઇનઓર્ગેનિક તત્વો હોય, જેમ કે પોટેશિયમ છે, સોડિયમ છે, તે બધા પ્રશ્ન પૂછેલા. અને ઉદ્યોગ અને ખાણ વિભાગમાં હું ત્યારે જોબ કરતો હતો, એટલે મને એમણે ખરીદ નીતિ, જે પરચેસ પોલિસી છે અમારી ચ શાખાની, એના પ્રશ્ન પૂછેલા. જે જેમ પોર્ટલ અત્યારે છે, જેમ પોર્ટલ ખરીદી કરી શકીએ છીએ, તે પ્રશ્ન પૂછેલા. અને મારા બીજા મિત્રોના પણ ખૂબ સારા ઇન્ટરવ્યુ રહેલા. એટલે જીપીએસસી માં તો બહુ જ ન્યુટ્રલ અને બહુ જ ઉત્તમ ક્વોલિટીના પ્રશ્ન પૂછે છે. પરંતુ તમે જો પ્રિલિમ મેઇન્સ પાસ કરી છે તો તમે એટલું તો માનજો જ કે તમારું ઇન્ટરવ્યુ બહુ ખરાબ નહીં જાય, તમારે નર્વસ થવાની જરૂર નથી. રાઈટ. ઇન્ટરવ્યુ અને રિઝલ્ટ એની વચ્ચે કેટલો સમય? જો કોર્ટ કેસ ના થયો હોય તો એકાદ મહિનામાં આવી જાય. ને પછી શું ટ્રેનિંગ લેવી પડતી? હા, એ તમને પહેલા તો ફર્સ્ટ ડે તમને સરસ મજાનું પોસ્ટિંગ આપી દે, એટલે તમારો પગાર શરૂ થઈ જાય. અને પછી ગેઝેટેડ ઓફિસર માટે 2 year પ્રોબેશન હોય છે અને 1 year ટ્રેનિંગ હોય છે. અને ડીવાયએસઓ હોય તો 3 મહિનાની ટ્રેનિંગ હોય છે, ઇન હાઉસ ટ્રેનિંગ હોય છે. અને બીજા બધા ડિપાર્ટમેન્ટમાં તમને મૂવ કરે અને તમને બીજા વિભાગોમાં પણ શું કામ થઈ રહ્યું છે એ બતાવે. અને પોલીસમાં તો બહુ સારી ટ્રેનિંગ હોય છે. આરએફઓ ની, એસીએફ ની ટ્રેનિંગ તો વન ઓફ ધી બેસ્ટ ટ્રેનિંગ છે, કે જેમાં એ આપણે રાજપીપળાથી લઈ, અરુણાચલ પ્રદેશથી લઈ, સાઉથ ઇન્ડિયામાં બધા મોકલે છે, ફોરેન ટ્રીપ બી કરાવે છે. તો એક સર્વાંગી વિકાસ થાય વ્યક્તિનો, કે જેમાં એ જે એમએસસી ડિગ્રી આપે છે, આ એસીએફ બનો તમે, આસિસ્ટન્ટ કન્ઝર્વેટિવ ફોરેસ્ટ, તો તમને 2 વર્ષમાં એમએસસી ફોરેસ્ટ્રીમાં જે આવતા હોય ને સબ્જેક્ટ તમારે ભણવાની, એક્ઝામ આપવાની, તો તમારી ટ્રેનિંગ બી પૂરી થાય અને સાથે સાથે તમને એમએસસી ડિગ્રી બી મળે. અમારામાં કેવું છે કે પરચેસ પોલિસી શીખવાડે, ફાઇનાન્સ શીખવાડે, કેવી રીતે ડ્રાફ્ટ લખવો શીખવાડે, કેવી રીતે નોટિંગ લખતા શીખવાડે. જીઓ ટ્રેનિંગ હોય તો 3 મહિનાની ટ્રેનિંગ એ લોકો, કે ગેઝેટેડ ઓફિસરની ટ્રેનિંગ. તો સ્પીપા, સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન છે, એ ફક્ત ને ફક્ત ગવર્મેન્ટ અધિકારીઓ, કર્મચારીઓને ટ્રેનિંગ આપવા માટેનું મથક છે. રાઈટ. જીપીએસસી, યુપીએસસી તો એક એના માટેનું એક વન મોર આર્મ છે, કે ભાઈ આ બી અમારી વિંગ છે કે અમે છોકરાઓને, ગ્રેજ્યુએટ છોકરાઓને તૈયાર કરાવીએ. પણ 99% એમનું કામ એ છે કે જે અધિકારીઓ ઓલરેડી એક્ઝામ આપી ચૂક્યા છે, દે હેવ ક્લિયર્ડ ધી એક્ઝામિનેશન એન્ડ નાઉ દે આર ઓફિસર્સ, તો એ ઓફિસર્સને ટ્રેનિંગ આપવાનું કામ સ્પીપા કરે છે. અને એ જેને કહેવાય ને કે ક્યારે ટ્રેનિંગ લેતા હોય અને ક્યારે સાચા અધિકારી બની જવાય. તો જેમ પારસીએ કર્યું હતું કે દૂધમાં
સાકર ભળાઈ જાય. એટલે ઘણી વખત તો મારા મામલતદાર મિત્રો જે હાજર થયા હોય, ઇલેક્શન આવે તો એને કહી દે કે ડ્યુટી આપી દીધી, અને ડ્યુટી આવે એટલે તો પછી તમારે રાત્રે બી થોડું મેન્યુઅલ્સ વાંચીને તમારે કામ કરી લેવાનું. એટલે ડે વન થી તમે યુ આર રિસ્પોન્સિબલ ટુ ધી ઓનરેબલ ગવર્મેન્ટ. તમારે બધા જ કામ કરવાના છે. એવું માની લેવામાં આવે છે કે યુ આર અબાઇડ બાય એવરી રૂલ્સ એન્ડ રેગ્યુલેશન. તમારા ખાતાનું કામ ન હોય તો પણ નહીં, પણ કેવું છે કે ઇલેક્શન જે છે ને એ બરાબર પણ આ તમને તમારા ખાતાનું જ કામ આવે. જેમ કે તમારી નિમણૂક નર્મદા પાણી પુરવઠામાં થઈ હોય, તમે એન્જિનિયર છો તો તમને ટેકનિકલ જ કામ આપે. એટલે તમારો જે એરિયા ઓફ સ્કોપ છે ને એ નક્કી જ છે. એવો તો હોતો જ નથી કે તમે સાવ એનાથી અજાણો તમને કામ આપે. એ તમને થોડુંક ફ્લેક્સિબિલિટી ચેક કરતા હોય છે. હવે એક છેલ્લા સવાલ સાથે આ સેક્શન આપણે પૂરું કરીએ. કોઈ પણ ગુજરાતનો યુવાન અત્યારે 12મા મળે છે, કોલેજમાં મળે છે, એને જીપીએસસી ની પરીક્ષા આપવી જોઈએ? યસ ઓર નો? તમારી સાહેબ એક અમુક એક લોકો એવા હોય છે જે આ ઇન્ટરવ્યુ જોશે એટલે કે કુણાલભાઈ ને તો કેવા જલસા, સારું છે ના એટલે કુણાલભાઈ ને કેવા જલસા, કુણાલભાઈ જલસા પાછળ શું કર્યું એ આપણે જોયું. સર એટલે પ્રશ્નનો અર્થ એ છે કે ચમક દમક જોઈને આપવી જોઈએ કે એની પાછળનો હેતુ શું હોય છે જીપીએસસી અધિકારી બનવા? બરાબર સર, એક મેસ્લોની થિયરી છે જેમાં હ્યુમન બેઝિક નીડ કે મૂળભૂત જરૂરિયાતો શું છે. શરૂઆતની જરૂર છે ફૂડ, પછી આપણી ઘરની જરૂરિયાત છે, પછી આપણી લક્ઝરી આઈટમ, પેલા બેઝિક વસ્તુ, પછી લક્ઝરી, અને પછી છેવટે છે કે ભાઈ આપણને સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન થાય કે ભાઈ આપણે કોણ છીએ, એ અધ્યાત્મની વાત છે. ત્યાં સુધી જવાની એક સફર છે. તો જો તમારે ખૂબ સારા, તમને ખબર છે કે તમારામાં ટેલેન્ટ છે, તમને ખબર છે કે કોમર્સ આપણે જેને કહીએ છીએ કે આર્ટમાં બહુ મજા આવે, કળામાં અને સાયન્સમાં સરસ ઇન્વેન્શન થાય, પરંતુ જે કોમર્સ છે ને એની અંદર આખો દેશ ચાલે, જે ઇકોનોમી આપણી ચાલે છે. તો તમને ખબર છે કે અર્થવ્યવસ્થાના પાલક કેવા, તમને ખબર છે કે તમે બહુ સારા સ્ટાર્ટઅપ કરો છો, તમને ખબર છે કે તમે તમારું જે એક સરસ મજાનું બ્રેઇન ચાઇલ્ડ છે એને તમે નર્ચર કરી એવું બનાવશો કે આજ કાલે ઉઠીને ઝોમેટો બની જાય, કાલે ઉઠીને સ્વિગી બની જાય, ઉબર બની જાય, તો તમારે સ્ટાર્ટઅપ જ કરવું છે. પરંતુ તમે શાંતિપ્રિય વ્યક્તિ છો, જો તમારે આર્ટમાં તમને ઇન્ટરેસ્ટ છે કે ભાઈ મારે એક સરસ મજાનું ઉદાહરણ કાયમ આપતું હોય છે કે પીઝા, તો પીઝાની ઉપર ટોપિંગ્સ અલગ અલગ હોય, અલગ અલગ ટોપિંગ્સના પીઝા ભાવે, કોઈને બટર ચીઝ ભાવે, કોઈને વેજીટેબલ્સ ભાવે, પરંતુ જો એ બેઝ જ ના હોય અને ખાલી ટોપિંગ્સ હોય તો એ સલાડ બને છે, પીઝા નથી બનતું. બરાબર. તો મારું એવું કેવું છે કે તમારી પાસે એક ગવર્મેન્ટ સેટલ જોબ હશે, તો તમારા જે બીજા શોખ છે જેમ કે ટ્રાવેલિંગના છે, તમારું બુક રીડિંગ છે, તમારું ગિટાર વગાડવું છે, તમારું મૂવી વેબ સિરીઝ હોય, એ બધા પૂરા થશે. ડિસન્ટ એન્ડ હેન્ડસમ અમાઉન્ટ ઓફ મની છે સેલરીમાં. 7th પે અત્યારે કમિશન ચાલે છે, ખૂબ સારા પગાર છે, અને તમને થવું જોઈએ કે ના થવું જોઈએ, આઈ એમ નો વન ટુ જજ, પણ સારી એવી ઇજ્જત પણ મળે સરકારી અધિકારીઓને પ્રેમ પણ મળે છે, લગ્નમાં પણ વાંધો નથી આવતો. એટલે એઝ ફાર એઝ ગવર્મેન્ટ જોબ મારી કાસ્ટમાં તો છે જ કે એક પ્રેસ્ટિજિયસ ગણાય છે. પરંતુ અત્યારે ગુજરાતમાં ગવર્મેન્ટ જોબ હોવી એ ઘણી સારી બાબત છે, એક ક્લર્ક થી લઈ આઈએસ સુધીમાં બધામાં. પરંતુ આજે આપણે છે ને બનવાનું છે વિશ્વની મહાસત્તા, આપણે બનવાનું છે 2047 સુધીમાં વિકસિત ભારત 2047, અને આપણે બનવાનું છે $5 ટ્રિલિયન ઇકોનોમી સુધી પહોંચવાનું છે. તો આ વસ્તુ કરી શકશે બિઝનેસમેન, આ વસ્તુ કરી શકશે સ્ટાર્ટઅપ આઈડિયા વાળા, આ વસ્તુ કરી શકશે કે જેની પાસે આઈડિયાનો ખજાનો છે, આ વસ્તુ કરી શકશે જે ઇન્ડિપેન્ડન્ટ છે. તો જે વ્યક્તિ ઇન્ડિપેન્ડન્ટ છે, જે ખાસ કરીને જે લોકો રીલ્સ બનાવે છે અત્યારે, રીલ્સ જોવે છે, એ લોકોને એમ છે કે હું રીલ્સ ઉપર કંઈક આગળ વધું, અથવા તો કોઈ જે ટ્રાવેલિંગનો બિઝનેસ કરે છે તો એમ છે હું ઋષિકેશ જ સેટલ થઈ જાઉં, મારે બહુ બધું નથી જોઈતું, પણ મારે આઈ એમ હેપી વોટ આઈ એમ. તો એ લોકો માટે, અને જે ખરેખર બિઝનેસ માઇન્ડેડ છે એ લોકો માટે આઈઆઈટી આઈઆઈએમ ભણેલા લોકો ગવર્મેન્ટની એક્ઝામની તૈયારી નથી કરતા. તો તમે સુપર ક્રીમ છો, તો તમારે આગળ વધવું જોઈએ સ્ટાર્ટઅપમાં. એમાં જો તમારે એમ લાગે છે કે હું નાનો એવો બી કંઈક બિઝનેસ કરી લઈશ, પરંતુ આઈ વોન્ટ ટુ બી ઇન્ડિપેન્ડન્ટ, તો બી તમારે ઇન્ડિપેન્ડન્ટ રહેવું જોઈએ. ગવર્મેન્ટમાં બધું જ સારું છે, નોકરી પણ સારું છે, પણ એક જેને કહેવાય ને કે સ્ટાર્ટઅપ ઓર 9 to 5 PM, તો 9 to 5 વાળી વાત છે કે તમે બચેલો સમય તમને આપો તો ધેટ ઇઝ ફાઇન.
પરંતુ તમારી લાઈફ બહુ જ સેટલ છે, તમારે ક્યારે લાઈફમાં અપ્સ એન્ડ ડાઉન્સ આવતા નથી, તમારી રેગ્યુલર સેલરી આવતી હોય, તમને લોકો પ્રેમ કરતા હોય, તમે એક જગ્યાએ જો કે બદલી પાત્ર જોબમાં તો તમારે ફરવું બી પડે, પરંતુ ઓન એન એવરેજ ગવર્મેન્ટ જોબ ઇઝ અબોવ એવરેજ, ઇટ્સ ગુડ, વેરી ગુડ. પણ એક્સલન્ટ તો ઇલોન મસ્ક જ છે, એક્સલન્ટ તો એક રતન ટાટા જ છે. હવે આ સેક્શન મારે પૂરું કરવું હતું, પણ આમાંથી એક સવાલ મને જી. જડી આવ્યો. જી. એવા ઘણા યુવાનોને જોયા છે જે વર્ષો સુધી મહેનત કરે છે, જી. પછી એજ જતી રહે છે, બહુ સાચી વાત છે. અને પછી શું કરવું કારણ કે એ લોકો ખાલી તૈયારી જ કરતા હોય છે, એટલે મારા ખ્યાલથી લાસ્ટ 32 કે 34 વર્ષની લિમિટ હોય છે, હા, 35 વર્ષ સુધી હોય, બરાબર. તો 35મે વર્ષે એ માણસ ઘરમાં જ હોય છે. ઘરમાં જ હોય છે. એનું કારણ છે તો એમણે ક્યારે અટકવું એની જરા સલાહ. જી સર, આ બધી એક્ઝામ લેયર્ડમાં છે. ક્લર્ક થી લઈ આઈએએસ સુધીની પરીક્ષાઓ છે. એમાં વર્ગ 3 ની પરીક્ષાઓમાં જો છોકરો હોશિયાર હોય તો પાસ થઈ જાય, વર્ગ 2 માં પણ થઈ જાય, વર્ગ 1 માં લિમિટેડ સીટો હોય. છોકરો હોશિયાર છે કે નહીં એ 2 નંબરનો પ્રશ્ન છે. નંબર ઓફ સીટ્સ કેટલી છે? હવે એક જ સીટ હોય અને આખું ગુજરાત 6 કરોડનું હોય તો ડિફિકલ્ટ, પણ સીટ 2000 હોય તમે આપો તો પાસ થવાની સંભાવના વધી જાય. તો યોર સક્સેસ ડિપેન્ડ ઓન ધ નંબર ઓફ સીટ્સ. તો વર્ગ 3 માં સીટો વધારે હોય છે. તો મારું એવું કેવું છે કે એક એમ્બિશિયસ હોવું જોઈએ વ્યક્તિ. એટલે કહેવાય છે ને કે ભાઈ નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. એટલે જયારે વ્યક્તિ 21 વર્ષનો હોય ને ત્યારે એમ્બિશિયસ હોવું જોઈએ. આઈએએસ થી નીચે મને કાંઈ ખપે જ નહીં. પછી 22-23 સુધી ભલે ને યુપીએસસી કરતો, પછી 1-2 વર્ષે જીપીએસસી કરીને ક્લાસ 1-2 થઈ જાય અને વિથ ધી એક્ઝામિનેશન યુપીએસસી ની તૈયારી કરે, પણ ક્લાસ 1-2 બી નથી થતો તો એ પછી ક્લાસ 3 ની તૈયારી કરે 30 વર્ષ સુધી, 31 વર્ષ સુધી, 35 વર્ષ સુધી તમે આપી શકતા હો છો. તો એ ક્લાસ 3 માં તો ક્યાંક થઈ જશે, કારણ કે 10 વર્ષ વાંચેલું છે, દેટ ઇઝ ઓફ યુપીએસસી એન્ડ જીપીએસસી, એટલે થઈ જશે. મારા લગભગ તમામ મિત્રો પાસ થઈ ગયા, કોઈ ક્લર્કમાં થયું છે, કોઈ એસટીઆઈમાં થયું છે, કોઈ ડીવાયએસઓમાં થયું, અને એ પણ નથી થતા તો એ કોચિંગ ખોલી લે છે અને કમાય છે, કારણ કે એમને એટલું બધું ગ્રાહ્ય કરવું છે નોલેજ, કોઈ જગ્યાએ વેચવું છે મારે, તો એ કોચિંગ કરાવે છે, કદાચ સ્કૂલના ટ્યુશન કરે, એ પણ નથી કરતા. તો જે વ્યક્તિ 10-12 વર્ષ આપ્યા હોય, એનું ફેમિલી એટલું તો બેકગ્રાઉન્ડ હોય કે એને પાળી પોસીને 12 વર્ષ સુધી ભણાયો હોય, તો એની પાસે એટલું તો હોય કે છોકરાને સેટ કરી દે. અને છોકરો પણ જેને જ્યોગ્રાફી, હિસ્ટ્રી, ઇકોનોમી, ફિલોસોફી બધું આવડે છે, એ સાવ ગાંડા જેવો તો નહીં જ હોય, એક સારો નાગરિક તો હશે જ, એટલે એના જે ડિસિઝન હશે ને એ બી સારા હશે, એટલે એ તકલીફ નથી પડતી. પરંતુ આમ છતાં મારું એવું કેવું છે કે 5-1 વર્ષ 6-1 વર્ષ પછી, હમણાં જો હું દિલ્હી ગયેલો, રાહુલ શુક્લા અને ભારત, એનું નામ ભરત નથી પરંતુ ભારત છે, ભારત મનોજ કુમારનું નામ હતું, તો ભારત અને રાહુલ શુક્લા એ બંને છેલ્લા 12 વર્ષથી વાંચે છે. બિગ થિંગ. હવે નાઉ 33, 34, 21 વર્ષના હતા ત્યારથી વાંચે છે. તો હવે શું? તો લોકો એમ કે ભાઈ હું આને જેવું કરીશ, હું 15 વર્ષ વાંચીશ, પણ ના, રાહુલ શુક્લા પીએચડી છે. રાહુલ શુક્લા એમએ માં હિન્દી સાહિત્યમાં 55% ઉપર આવેલા છે, અને લેક્ચરમાં હમણાં પાસ થઈ જશે. તો એ છોડશે ને, એટલે લેક્ચરમાં હમણાં 11 મહિનાના કોન્ટ્રાક્ટ ઉપર તો હતો જ, પણ એ છોડીને આઈએએસ આપવા આવ્યો. પણ ભારત જોડે કશું નહીં. ભારત જો નપાસ થશે તો એને ઘરે જઈને ખેતી જ કરવાની. તો હવે there is a difference between ભારત અને રાહુલ શુક્લા. રાહુલ શુક્લા હમણાં પ્રોફેસર બની જશે. તો ભારતે શું કરવું જોઈએ? તો ભારતે ઉત્તર પ્રદેશ, બિહાર, કારણ કે 9 હિન્દી રાજ્યો છે. હવે અહીંયા કેવું થાય છે કે હું ગુજરાતીમાં આપું તો ગુજરાતીમાં જ છે, મરાઠી તો મરાઠી જ છે મહારાષ્ટ્રમાં, પરંતુ યુપી નો છોકરો બિહારની પણ એક્ઝામ આપે છે, ઉત્તર પ્રદેશની પણ આપે છે, રાજસ્થાનની પણ આપે છે, કારણ કે જે તે રાજ્યનું ખાલી એક ચોપડી વાંચી લે ને એટલે રાજ્યનું થઈ જાય. બાકી ઇન્ડિયાનું પૂછે તો તને ખબર જ હોય. તો એને બીજા રાજ્યોની પરીક્ષા આપવી જોઈએ, પોતાના આપવી જોઈએ, વર્ગ 3 ની પણ આપવી જોઈએ, સેટલ થઈ જવું જોઈએ, કારણ કે દરેકની એક ઉંમર હોય છે, મેરેજ કરવાની એક ઉંમર હોય છે, એક ટ્રાવેલિંગની એક ઉંમર હોય છે. હમણાં એડવર્ટાઇઝ પણ આવે છે કે પેલો સ્કુબા ડાઇવિંગ કરતો હોય તો 90 વર્ષે એને પહેરાવે કે મને પર્સનલ લોન મળી 90 વર્ષે. તો એવી રીતે નોકરી કરવાની બી ઉંમર હોય છે. 40-42 વર્ષે કદાચ તમને જોબ બી મળે ને તો એ ચામ નથી રહ્યો, કારણ કે પછી 15 વર્ષ પછી તમારું રિટાયરમેન્ટ આવી જાય 58. એટલે પ્રમોશનના બી ઇક્વેશન્સ હોય છે, કેટલા વર્ષે મને આ મળે. 22-23 વર્ષે છોકરો છોકરી જો પાસ થઈ જાય આઈએએસ માં તો એ ચીફ સેક્રેટરી બને, પણ 30 વર્ષે આઈએએસ બને તો એ ચીફ સેક્રેટરી ના પણ બને. તો ઇટ ઇઝ ડિપેન્ડ ઓન દરેક વ્યક્તિની અંગત ફિલોસોફી પર છે. ઘણા વ્યક્તિને ક્લર્કની નોકરી હોય, પરંતુ એને પોતાનું ઘર હોય, ઘરથી નજીક ચાલીને જતો એટલું હોય, અને નોન ટ્રાન્સફરેબલ જોબ હોય તો એને બહુ જ ગમતી હોય, સિવાય કે કોઈ આઉટસેટના ક્લાસ બંધ કરતા. તો એ પર્સનલ ચોઇસ છે, શું ગમે છે તે, અને આ રીતે છે. અચ્છા, હવે આપણે ક્લાઇમેટ ચેન્જ ઉપર તમારું એક ખાતું છે. જી, પહેલા તો એક વખત ક્લાઇમેટ ચેન્જ એટલે શું? જી, એક છે ને નોવાઇસ વર્ડ છે જે 50 વર્ષથી ચલણમાં છે, અને એન્વાયરમેન્ટની જે સબ શાખા છે, પરંતુ એને આપણે એનર્જી એટલે કે ઉર્જા,
એની સાથે જોડીશું. 2 પ્રકારથી આપણે વાતાવરણ બગાડી શકીએ. એક, બગાડીને સુધારી શકીએ. કે એક વૃક્ષો વાવીને સુધારો, એટલે કે આગળ વધો. તમે જે જગ્યાએ ઊભા છો તેનાથી આગળ વધીને એફર્ટ્સ આપ, પ્રયત્ન કરો. અને એક એવી રીતે સુધારી શકીએ કે જે બગાડ્યું છે ને એ ના બગાડીએ, એવી રીતે. તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને જે લોકોને ખૂબ જ લાગણી છે પ્લાન્ટ્સની અને ફોરેસ્ટની સાથે જોડાયેલા છે, વૃક્ષો વાવો કેમ્પેઇન સાથે જોડાયેલા છે, એ લોકો ઝાડ વાવે છે. અને એક બાજુ તમે છો કે જે પ્રદૂષણ નથી કરતા, એ બી એઝ ગુડ એઝ ધી પ્લાન્ટિંગ અ ટ્રી. બરાબર છે. તો ક્લાઇમેટ ચેન્જનું કામ કેવું છે કે જે ઓલરેડી બગડી ગયું છે વાતાવરણ. પ્રી ઇન્ડસ્ટ્રીયલ સમય જે હતો, ઉદ્યોગો જ્યારે યુરોપમાં શરૂ થયા એની પહેલા જે સમય હતો, એનું જે તાપમાન હતું એટલું તાપમાન આપણે કરવાનું છે. કારણ કે ઇન્ડસ્ટ્રીઝના કારણે, ધુમાડાના કારણે, પ્રદૂષણના કારણે તાપમાનમાં વધારો થયો છે, જે આપણે જોઈએ છે. પેરિસ એગ્રીમેન્ટ પણ એમ કહે છે કે 1.5 ડિગ્રી આપણે ઘટાડવાનું છે. તો એ ઘટાડવા માટે શું કરી શકાય? તો જે ફોસિલ ફ્યુઅલ છે, કે જે ડાયનોસોરના સમયમાં કોહવાયેલા વૃક્ષો અને પ્રાણીઓના કારણે જે આપણને નીચેથી જૈવિક રશ્મિઓમાંથી જે તેલ નીકળે છે, એ તેલમાંથી પેટ્રોલ મળે છે, એમાંથી ડીઝલ મળે છે, એમાંથી કેરોસીન, એના ધુમાડા વધે છે. એ કાર્બનને કેપ્ચર કરે છે. અને કાર્બનને કેપ્ચર કરવાથી આ જે ગરમી છે એ અહીંયા જળવાય રહે પૃથ્વીના નીચેના તાપમાન. આ સૂરજની ગરમી આવેલી નથી, સૂરજની ગરમી આવી ગઈ છે, જમીનમાંથી રિફ્લેક્ટ થઈ છે અને પાછી ગઈ છે અને આ વાતાવરણમાં રહી છે. તો જે આ તડકો આપણને અત્યારે બહાર મહેસૂસ થાય છે, એ જમીન ઉપર પડ્યા પછીનો તડકો છે, જે કાર્બન જકડી રાખે પોતાની. એમાં તો ભાઈ આ ડામરના રસ્તા છે, ઘર બધા ઘરની ઇવન ખુલ્લું ખેતર કેમ નથી, પરંતુ હવામાં જ કાર્બન છે. તો કાર્બનને જો તમે ઘટાડી નાખશો એટલે ક્લાઇમેટ ચેન્જ થઈ જશે. બરાબર. તો આખું ક્લાઇમેટ ચેન્જની જે ગેમ છે, ઇટ ઇઝ ઓન ધી કાર્બન. બીજું કશું જ નહીં. કાર્બનને ઘટાડવું, ઓછું કરવું, ડિક્રીઝ કરવું, એનો વર્ડ છે ડીકાર્બનાઇઝેશન. બરાબર. તો ડીકાર્બનાઇઝેશન કેવી રીતે કરવું? તો તમે કોલસામાંથી આ એસી ચાલે છે, ધારો કે કોલસામાં એનર્જી, એની જગ્યાએ તમે રિન્યુએબલ્સ એનર્જી, રિન્યુએબલ્સ મતલબ ફરીથી ન્યૂ વાપરી શકાય. જેનું બીજું છે પુનઃ પ્રાપ્તિ, જેનું બીજું નામ છે બિન પરંપરાગત સ્ત્રોત. જે પરંપરાગત નથી, પરંપરાગત એટલે પેટ્રોલ, બિન પરંપરાગત એટલે સોલર એનર્જી. તો સોલર એનર્જીને સબસિડી આપવાનું કામ ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ કરે. બરાબર છે. વિન્ડ એનર્જી, પવન ઉર્જાને એનો પાવર પરચેઝ એગ્રીમેન્ટ છે, એની સાથે એગ્રીમેન્ટ કરીને સરકાર એને પવન ચક્કી નાખવા દે, એનો પાવર ખરીદે, એ ક્લાઇમેટ ચેન્જ કામ. સ્મોલ હાઇડલ અને ટાઇડલ એટલે સમુદ્ર. સ્મોલ હાઇડલ એટલે નર્મદા જતી હોય અને ત્યાં બંધ પડે અને ત્યાં એક મશીન ગોઠવી દઈએ, તો જે ફરીથી ઉત્પન્ન થાય, એ એનર્જી ઉત્પન્ન કરવાનું કામ અમે કરીએ છીએ. લોકોને લાગે કે ફોરેસ્ટનું કરતા હશે, ના, અમારું એનર્જીનું કામ છે. કાર્બન ઘટાડવા માટે પ્રયત્ન કર્યો, ઓકે. બીજું અમે એ રીતના પ્રયત્ન કરીએ છીએ કે પ્લાસ્ટિક વેસ્ટ માટે પણ અમે કામ કરીએ છીએ, કે સખી મંડળના અમારા ગ્રુપ્સ છે કે જે કચરો વીણે અને પ્લાસ્ટિકનું જે છે એના માટે અમાઉન્ટ વધુ મળતી હોય છે. એટલે અમારું કામ કાર્બનનું પ્રમાણ ઘટાડવાનું છે. અને આપ કેમ કે ભાઈ ધારો કે આજે આપણે મૂવીઝ અંગ્રેજીમાં હોલિવૂડમાં જોઈએ છે કે ભાઈ અચાનક જ આખા પૃથ્વીમાંથી વિલ સ્મિથનું બધા માણસો ગાયબ થઈ ગયા, તો શું થાય? તો ઝાડ ઉગવા માંડે, રોડની આજુબાજુ તૂટી જાય, રોડ ફાટાઓ પડે, દિવાલમાંથી પીપળા ઉગવા માંડે. તો કેમ ઉગે? પાણી તો પાયું નથી, ખેત નાખ્યું તો નથી. હ્યુમન ઇન્ટરવેન્શન ઓછું થાય એટલે ઓટોમેટિકલી ત્યાંથી તમે જુઓ છો કે વનસ્પતિ ઉગી નીકળે છે. એનો મતલબ એમ કે કાર્બન ઓછો કરશો ને તમે, તો પણ તમારે ઝાડ વાવવું નહીં પડે, એ એમને એમ થશે. તો આજે સિદ્ધાર્થભાઈ ઝાડ વાવે છે, ઉગે છે, હું અહીંયા કાર્બન ઓછું કરું છું અને એમને એમ ઉગે. તો તમારે 2 પ્રકારે ઝાડ વાવવાના છે. એક, સારું કામ કરીને આગળ પડતા રહીને ચલો બધા ઝાડ વાવો, તો એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ. અને આપણે શું કરીએ છીએ કે ચલો કાર્બન નહીં નાખશો નહીં, કોઈ કાર્બન હવામાં ના નાખશો એટલે તડકો બિચારો આવશે ગમે એટલો, પણ રિફ્લેક્ટ થઈને જતો રહેશે, એટલે ઘટી જશે. એટલે ક્લાઇમેટ ચેન્જ અત્યારે જે આ ઈવી કાર પરફેક્ટ, એટલે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ છે, એની પોલિસી પણ ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ આવી છે. ઈવી વ્હીકલની પોર્ટ એન્ડ ટ્રાન્સપોર્ટની છે, પરંતુ એમાં અમારો બહુ સિંહ ફાળો રહેલો છે. એટલે ઈવી વ્હીકલ પણ પાર્ટ ઓફ ક્લાઇમેટ ચેન્જ, સોલર એનર્જી પાર્ટ ઓફ ક્લાઇમેટ ચેન્જ, વિન્ડ એનર્જી પાર્ટ ઓફ ક્લાઇમેટ ચેન્જ. હવે મારે ક્લાઇમેટની શોધ કરવી, નવા ક્લાઇમેટ ચેન્જની એક નવું સંશોધન કરવું છે કે ભાઈ ગાય ઉપર આની અસરો શું છે, ભેંસ ઉપર અસરો શું છે, માણસો પર અસરો શું છે, અમદાવાદમાં હોટસ્પોટ છે કે કેમ,
તો એ કોણ કરી શકે? તમે કે હું તો ના કરી શકું, આપણું નોલેજ સીમિત છે. દરેક વ્યક્તિઓનું નોલેજ પ્રમાણે આપણે લેતા હોઈએ છીએ. દરજી જોડે આપણે એનું કામ કરાવીએ છીએ. પેલા તો બાર્ટર પદ્ધતિ હતી કે હું મારી વસ્તુ આપું, તું મારી વસ્તુ આપ, બરાબર. સુથાર જોડે એની કામ, લુહાર જોડે એની કામ. તો આવું કોણ કરે? ક્લાઇમેટ ઉપર સંશોધન કોણ કરે? સાયન્ટિસ્ટ કરે. તો આપણે સાયન્ટિસ્ટને ક્યાં ગોતવા જવું? તો અમે લોકો યુનિવર્સિટી સાથે MOU કરે, મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, કે તમારી પાસે કોઈ એવો વૈજ્ઞાનિક છે જે આ કામ કરી શકે? તો કે હા છે, તો એ કામ કરે, એના માટેનું ફંડિંગ આપે છે. તો અમે સંશોધનનું પણ કામ કરીએ છીએ બાય સાયન્ટિસ્ટ. એવું નહીં કે સિદ્ધાર્થભાઈ કુણાલભાઈ કે મને આમ લાગે, ના, વિથ ધી પ્રૂફ, વિથ ધી ડોક્યુમેન્ટેશન, વિથ ધી એક્સપેરિમેન્ટ. સાયન્ટિસ્ટ નક્કી કરે. અમે એક પણ વર્ડ વિધાઉટ પ્રૂવન ન બોલી શકાય અમારાથી. એટલે એ અમારી પાસે ડોક્યુમેન્ટેડ વસ્તુઓ છે. અલગ અલગ યુનિવર્સિટી, બહુ જ રેપ્યુટેડ, IIT, IIM, NIT, નિરમા યુનિવર્સિટી કામ કરે ને અમને આપે. તો એ ક્લાઇમેટ ચેન્જનું કામ કરીએ છીએ, સાથે સાથે સોલર અને વિન્ડનું પણ કામ કરીએ છીએ. અને બહુ જ રેપ્યુટેડ ડિપાર્ટમેન્ટ છે. માનનીય નરેન્દ્ર મોદી સાહેબ, ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટરના બર્થડે ઉપર 17મી સપ્ટેમ્બર 2009 ડિપાર્ટમેન્ટની સ્થાપના થઈ છે. અને આજે 24 ને 15 વર્ષ થયા છે ડિપાર્ટમેન્ટને. અને ડિપાર્ટમેન્ટ સાથે એક સંસ્થા છે જેનું નામ છે જેડા, GEDA, ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી. એ બહુ ફેબ્યુલસ કામ કરે છે ઇન ધ એજન્સી એઝ અ રિન્યુએબલ્સ એનર્જી. એટલે ડિપાર્ટમેન્ટ બહુ બધી સંસ્થાઓ સાથે જઈ, યુનિસેફ, ઇકલી, એવી બધી સંસ્થાઓ સાથે MOU કરે છે. સેવ સોઇલમાં સદગુરુ સાથે આપણે MOU કરેલો છે. તો કામ બહુ સારું કરી રહ્યા છીએ આપણે. આપણી પાસે બેકગ્રાઉન્ડમાં સાયન્ટિસ્ટો છે, આપણી પાસે પ્રોફેસર્સ છે, આપણી પાસે સારા સારા એન્જિનિયર્સ છે, અને સ્વર્ણિમ ગુજરાતના સપનાને પૂરું કરવા માટે કામ કરીએ છીએ. તમારું મંત્રાલય આટલા એફર્ટ્સ કરી રહ્યું છે, 15 વર્ષ થઈ ગઈ. ચાલો, પ્રજાનો પણ સહકાર મળે, ઉદ્યોગોનો પણ સહકાર મળે. તો આ જે ક્લાઇમેટ ચેન્જમાં તમે જે કાર્બન ઓછો કરવા માંગો છો, ગુજરાતની જ વાત કરો, બરાબર, એ કેટલા સમયમાં થશે? બહુ સાચી વાત છે, બહુ જ સરસ. ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર સાહેબ નરેન્દ્ર મોદી સાહેબે એક પંચામૃત કરીને સરસ મજાના ગોલ્સ આપ્યા છે. 2 પ્રકારના કામ કરાય. એક તો હું કામ કરીને ઉપરના અધિકારીઓને કહું કે આ કર્યું, અધિકારી કે ભાઈ ઓકે, એને ઇનવર્ડ અપ્રોચ કહેવાય, મતલબ નીચેથી આવે છે ઉપર. એક બીજો અપ્રોચ છે કે જે ઉપરથી આવે, ધેટ ઇઝ ચેલેન્જ આવે ઉપરથી. બરાબર, આટલું પૂરું કરું. રોડ છે તો આપણે આટલા દિવસમાં રોડ પૂરો કરવાનો, તો એક ચેલેન્જ છે. તો એ ચેલેન્જની જેમ આપણી પાસે એવું છે કે 2030 સુધીમાં 500 ગીગાવોટની ઉત્પાદન રિન્યુએબલ્સ એનર્જીમાંથી કર્યું. ગીગાવોટ જે છે, GW, ધેટ ઇઝ કિલોવોટ 1000 થાય એટલે 1 મેગાવોટ થાય, 1000 મેગાવોટ થાય એટલે 1 ગીગાવોટ થાય. અને આપણું સોલર જે હોય છે તો કેવીમાં હોય છે, કિલોવોટમાં, 2 કિલોવોટ, 3 કિલોવોટની. આ તો કે છે ગીગાવોટ, અને ધેટ ઇઝ ઓલ્સો 500 ગીગાવોટ. એટલું ઉત્પાદન આપણે 2030 સુધીમાં કરવા. અત્યાર સુધી કેટલું થયું? અત્યાર સુધી ખાસું છે. એક્ઝેક્ટ ફિગર તો હું તમને કહું તો ગુજરાતમાં અત્યારે 22,000 મેગાવોટ ઉપર કરી દીધું છે. ઓકે. એની સાથે સાથે આપણે 2070માં નેટ ઝીરો કરવાનું છે. નેટ ઝીરો મતલબ જેટલું કાર્બનનું ઉત્પાદન આ બાજુથી હું ઇન્જેક્ટ કરું છું વાતાવરણ, આપણે બી પોતે બી કાર્બન ડાયોક્સાઇડ કાઢી રહ્યા છીએ ઉચ્છવાસમાં, તો એ કાર્બન ડાયોક્સાઇડ જેટલો આપણે બહાર કાઢીએ છીએ એટલો પાછો લઈ લેવા માટે શું પ્રોસિજર છે? તો રિન્યુએબલ્સ એનર્જી, સોલર, વિન્ડ, એના સિવાય પણ સંશોધન થઈ રહ્યા છે ને. 2070 ની વાત છે, તો મારી પાસે 500 ટન કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢું છું, અને આ બાજુ મશીન છે ધેટ ઇઝ 500 ટનને એબ્ઝોર્બ કરે છે. અથવા તો હું એનર્જી જ સોલર વાપરું છું ઘરે, તો હું તો ઉત્પાદન જ નથી કરતો, તો બંને ઝીરો થઈ જાય. તો ધારો કે 500 રૂપિયા મેં તમને આપ્યા, 500 રૂપિયા તમે મને આપ્યા, નેટ ઝીરો થઈ ગયું. નેટ એટલે એક નેટ થઈ ગયું, એક બાર થઈ ગયું, એટ પાર થઈ ગયું. વેરી ગુડ. તો 2070 સુધીમાં આપણો ટાર્ગેટ છે કે ભારતને 2070 સુધીમાં, અમેરિકાએ અને યુરોપ એવું કીધું કે 2050માં કરી દો. તો આપણે કીધું કે ભાઈ ઉદ્યોગીકરણ કોણે કર્યું? તમે કર્યું. 17મી સદીમાં, 18મી સદીમાં તમે લોકો ઉદ્યોગો લઈને આવ્યા, અને પેલા બધા લઈને આવ્યા, કાપડ મિલો લઈને આવ્યા, અને ભયંકર વાતાવરણ બગાડી દીધું. અમારે તો બધું ગામડામાં વસ્તી રહેતી હતી, વાતાવરણ બગાડ્યું તમે, અને અમે સુધારવાની જવાબદારી અમારામાં. એટલે તમે 50માં કરજો, કારણ કે તમારો વાંક છે. એના માટે તમારે ફંડિંગ આપવું પડે એવા રાજ્યોને કે જે ડેવલપિંગ હોય, અંડર ડેવલપ હોય. 3 પ્રકારના હોય કે અંડર ડેવલપ છે, કે ઘાના છે, ચાડ છે, એ અંડર ડેવલપ છે, સુદાન છે,
અને જે ડેવલપિંગ છે, આપણું તો હવે બહુ ડેવલપ્ડ થવા 47 ડેવલપ થવાનું છે. ડેવલપિંગમાં બ્રાઝિલ છે, ઇન્ડિયા છે, પાકિસ્તાન છે. તો એ લોકોને તમે થોડુંક ફંડ આપો, વર્લ્ડ બેંક તરફથી ફંડ આપો, અમને મદદ કરો. GIZ કરીને સંસ્થા છે, એ જર્મનીની સંસ્થા છે જે ઇન્ડિયામાં કામ કરી રહી છે બધી ક્લાઇમેટ ચેન્જ એન્ડ અધર થિંગ્સ. તો એ લોકો થોડોક એમનો ટાર્ગેટ સ્ટ્રિક્ટ છે કે જલ્દી કરે, કારણ કે એમને બગાડ્યું છે. એટલે આપણને 20 વર્ષ આપણે વધારે લીધા છે, માંગ્યા છે ને તે મતલબ એ એક એવી કન્સેસસ કે ઓકે તો આપણે 2070 નો ટાર્ગેટ છે અને આપણે 2030માં 45% કાર્બન ઘટે વાતાવરણમાંથી, એના માટે બી પ્રયત્ન કરવાનો છે. તો એ પ્રયત્ન આ જ રીતે થઈ શકે. તો તમે કાં તો EV વાપરો, ઇલેક્ટ્રિક વ્હીકલ્સ વાપરો, કાં તો તમે સોલર વિન્ડ વાપરો, નવા સંશોધન તમે કરો, અને આપણી જે ડિપેન્ડન્સી છે કાર્બન ઉપર એ ઘટાડવાની વાત છે. અને એવા સંશોધનો સતત થઈ રહ્યા છે કે આપણે આપણો જે માર્ગ છે પ્રશસ્ત કરીશું 2030 સુધીમાં, અને નેટ એવી આશા કરી શકે કે 2030 સુધીમાં તાપમાન બી ઘણું થાય અને 2070માં તો નેટ ઝીરો થઈ જશે. એટલે 6 વર્ષ રાહ જોવાની. આઈ વિશ કે એવું થાય. ઓફકોર્સ આપણે એમાં છે, સરકાર તો કરે છે, આપણો પણ પ્રદાન એમાં જરૂરી છે અને વધારે પડતું ફોરેસ્ટેશન થાય. રાઈટ. હવે આ ફક્ત કાર્બન ઘટાડવાની જે ફોરેસ્ટ, કારણ કે આનું ઉદાહરણ છે, તમે જો કે હમણાં જયારે અમદાવાદમાં 47 ડિગ્રી થયું હતું, તો ગાંધીનગર પણ 46 હોય જ છે. આટલા બધા વૃક્ષો હોવા છતાં એનું કારણ આ છે કે બીજેથી કાર્બન જે વધી રહ્યો છે, વૃક્ષો તો છે એની જગ્યાએ. એટલે આપણે ફોરેસ્ટ પણ વધારવું છે, કવર પણ વધારવું છે. આપણે 11-12% જ ફોરેસ્ટ છે ગુજરાતમાં, જે આઈડિયલી 33% હોવું જોઈએ. એટલે ફોરેસ્ટ પણ વધારવું છે અને સાથે સાથે આપણે કાર્બન પણ ઘટાડવું છે. રાઈટ. એટલે સારી વસ્તુ વધારવાની છે, પ્રેમ વધારવાની, ઓફકોર્સ ઘટાડવાની, એવું છે. હવે તમારું કામ એટલે સેક્શન ઓફિસર, આઈ થિંક દરેક ડિપાર્ટમેન્ટ. તો એ સેક્શન ઓફિસર તમારું જ નહીં, એક સેક્શન ઓફિસર શું કામ કરતું? બહુ સરસ સર. અમારા સચિવાલયમાં કુલ 4 પ્રકારના કામ થાય. એક તો થાય આયોજન, એટલે કે પ્લાનિંગ. બીજું થાય બજેટ, એટલે કે હાઉ યુ આર મેકિંગ. પ્લાનિંગ ના કેટલો ખર્ચો થશે, એ પ્લાનિંગ કર્યું છે અને ઇમ્પ્લિમેન્ટ કરવા કેટલો ખર્ચો. પરફેક્ટ. બીજું છે એ બજેટ તમે કોને આપ્યું. ઓકે, તો એ નીતિઓને આપ્યું, પોલિસી. એ પોલિસી કેના માટે બનાવી? તે સ્કીમ્સ માટે બનાવી. જેમ કે અમારી સ્ટાર્ટઅપની પોલિસી છે ઉદ્યોગ અને ખાણની. તે સ્ટાર્ટઅપની પોલિસીની અંદર સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ સ્કીમ છે. ઉદ્યોગ અને ખાણ વિભાગમાં પણ છે અને શિક્ષણ વિભાગમાં છે, જેની અંડરમાં આઈહબ કરીને એક બહુ સરસ સંસ્થા ચાલી રહી છે. આપણે કોઈને વ્યાજ સહાય આપીએ, મતલબ કોઈ લોન લે તેના અમુક % વ્યાજ સરકાર ભરે. તો એક થઈ ગઈ પોલિસીના ઔદ્યોગિક નીતિ, ધેટ ઇઝ પોલિસી. એની નીચે થઈ ગઈ સ્કીમ, અને એના માટે ફળવાય છે બજેટ. આ બધું થયું એક આયોજનના ભાગરૂપ. તો કાં તો તમે આયોજનમાં જોબ કરતા હો, કાં તો તમે બજેટ બનાવવામાં જોબ કરતા હો સેક્શન, કાં તો તમે નીતિ ઘડતરમાં જોબ કરતા હો, અને કાં તો તમે નીતિના ઇમ્પ્લિમેન્ટેશન માટે જોબ કરતા હોય કે હાઉ ટુ ઇમ્પ્લિમેન્ટ ધેટ નીતિ, ધેટ સ્કીમ. અને આ ચારેથી ઉપર, આ બધા 4માં જે લોકો નોકરી કરે છે એનો HR કોણ સંભાળશે? ધેટ ઇઝ મહેકમ, ધેટ ઇઝ ખાતાકીય તપાસ. જો એ બહુ જ ક્રુશિયલ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કારણ કે નીતિ બનાવો છો અને એ નીતિને ઇમ્પ્લિમેન્ટ કરો છો, એમાં બધું જ જેને કહેવાય ને કે સમાયેલું છે, એ રીતે તમારે કામ કરો. પણ ખાતાકીય તપાસમાં બહુ બધા ડાયમેન્શન્સ છે. તો તમારે એનાથી વેલ વર્સ્ડ હોય તો તમારે કે અધિકારીનો થી લઈને એનું પ્રમોશન થી લઈને એના પર ખાતાકીય તપાસથી લઈને એ બધું જ કરવા માટે એક અલગ સેક્શનથી કર્યું. હવે આમાં એવું નથી હોતું કે સિદ્ધાર્થભાઈ કે કુણાલ આ ખાતામાં જોબ કરે છે તો આખી આજીવન આ જ કરશે. એની બધે બદલી થઈ શકે 5 સેક્શનમાં. પરંતુ શાખાનું નામ કેવા, જેમ કે મારી શાખાનું નામ પ્રોજેક્ટ એન્ડ બજેટ છે, એટલે કે એની અંદર પોલિસી આવી અને બજેટ આવ્યું. બાજીની જે બીજી શાખા છે એનું નામ છે મહેકમ, ધેટ ઇઝ HR. તો એનું કામ છે A to Z ડિપાર્ટમેન્ટના બધાના પગારથી લઈને બધું. તો સેક્શન ઓફિસર જે છે અને DYSO છે એ બેકબોન છે સચિવાલયનું. એના જે ઉપરી અધિકારી છે, ધેર ઇઝ અંડર સેક્રેટરી સાહેબો, ડેપ્યુટી સેક્રેટરી સાહેબો, પછી ઉપર સેક્રેટરી સાહેબ હોય, અને આખા વિભાગને ચલાવતા હોય ને એની પછી ઓનરેબલ મિનિસ્ટર હોય, અને પછી CM. તો સેક્શન ઓફિસર બહુ ક્રુશિયલ પોસ્ટ છે. એવી જ ક્રુશિયલ પોસ્ટ તમે જુઓ ફિલ્ડમાં તો મામલતદાર સાહેબની છે. મામલતદારની પર ડેપ્યુટી કલેક્ટર હોય, એની પર એડિશનલ કલેક્ટર હોય, ધેટ ઇઝ RAC કહી શકાય, રેસિડેન્શિયલ એડિશનલ કલેક્ટર. અને પછી ઉપર કલેક્ટર હોય, જિલ્લાના સર્વે સર્વા હોય, ધેટ ઇઝ ઓલ્સો DM, જેને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ કહેવાય. તો બધા જ લોકો, પછી બાગાયત અધિકારી હોય કે પછી પશુપાલન અધિકારી હોય, એ પછી કોઈ ઉદ્યોગ અધિકારી હોય કે પછી એક STO હોય કે સ્ટેટ ટેક્સ ઓફિસર હોય,
બધા જ ખંતપૂર્વક કામ કરે છે, બધા જ મહેનતપૂર્વક કામ કરે છે, બધા જ સ્વર્ણિમ ગુજરાત માટે કામ કરે છે, પણ સચિવાલયનું એક ફાઇલિંગ સિસ્ટમ અલગ છે. ધેર ઇઝ નોટિંગ હોય, એમાં ડ્રાફ્ટિંગ હોય, લેટર લખવાની એક અલગ પદ્ધતિ છે, અને જેને કહેવાય કે લાઇન ડિપાર્ટમેન્ટ. નીચેના બધા વિભાગો અમારા બધા છે, દેટ ઇઝ લાઇન ડિપાર્ટમેન્ટ, જે અમારું HOD છે, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ, જે વિભાગના એડમિનિસ્ટ્રેટિવ કંટ્રોલમાં આવે છે, અને અમારું જે ડિપાર્ટમેન્ટ દેટ ઇઝ ડિપાર્ટમેન્ટ. તો લાઇન ડિપાર્ટમેન્ટ અને મુખ્ય કચેરી સચિવાલય છે. તો ગુજરાત જે છે એમાં અત્યારે 33 જિલ્લા છે. પહેલા તો 28 કે 26 27 હતા, પહેલા 19 હતા સૌથી પહેલા 19 હતા. તો 33 જિલ્લાઓની કચેરીઓ જે છે મહેસૂલના રિપોર્ટ કરશે, બાગાયતને કરશે, ઉદ્યોગની કરશે, પણ બધી મળે છે નવા સચિવાલય. ધેર ઇઝ નો જૂનું સચિવાલય. હા, જૂનું સચિવાલય એટલે છે કારણ કે પહેલા અમે ત્યાં બેસતા હતા, બરાબર. મારા જન્મ પહેલા. અધરવાઇઝ ધેર ઇઝ વન સચિવાલય, અને ઓનરેબલ CM ની ઓફિસીસ પણ ત્યાં છે. તો સચિવાલય ઇઝ ધી સેન્ટર ઓફ એવરીથિંગ વિચ હેપન્સ ઇન ટુ ધી ગુજરાત. એવા દરેક રાજ્યમાં સચિવાલય હોય, અને ભારત સરકારમાં પણ સચિવાલય હોય, જેને આપણે નોર્થ બ્લોક અને સાઉથ જી બ્લોક જી કહીએ છીએ. હવે ગંભીર વાતો બહુ થઈ ગઈ, અરે હા, થોડી હળવી જી, વાતો જી, કરીએ. જી. તમે સોશિયલ મીડિયામાં પણ ઘણા લોકપ્રિય છો, અરે થેન્ક યુ. અને ખાસ કરીને ફિમેલ ફોલોઈંગ એમનું જબરદસ્ત છે. એમની પોસ્ટ વગેરે ઉપર કમેન્ટ જોવો તો જી દિલ બધાના બાગ થઈ અરે ગયા વાહ. છે. તો એક તો અધિકારીઓ, સરકાર એમને છૂટતો હોય છે, પણ જે અધિકારી નથી, જે મારી જેમ ફ્રીલાન્સ છે, એમણે સોશિયલ મીડિયાનો એટીટ્યુડ કેવો રાખવો જોઈએ, જેથી એ લોકપ્રિય અથવા તો પાંચમાં પૂછાય એવો થાય. બહુ સરસ. કારણ કે આજકાલ શું છે કે કંઈ પણ તમે હા. બોલો, હમ. એ લોકો એક તો જજ તમને તરત કરે છે, કરે છે. અને પછી સંબંધ વગેરેનું ભાન રાખ્યા વગર બરાબર. તમને ગમે તે સલાહ આપતા હોય છે. સાચી. પ્લસ ટ્રોલિંગ અત્યારે બહુ મોટું દૂષણ છે. હા. મોટું દૂષણ. તો ચલો, આ તો બધા જે લોકોને જે કરવું છે તે Right. કરે છે, પણ આપણે શું કરવું જોઈએ? બહુ જ સારી એક વાત છે. પહેલા તો આપણે આપણો ફોર્ટે નક્કી કરવો જોઈએ, કે તમે જે એના વિષય પર લખો છો, તો જે મારું લખાણ હોય છે એ થોડુંક તત્વજ્ઞાન, જી. થોડો પ્રેમ, થોડુંક જીવન જીવવાની શૈલી, અને કોઈ એક જગ્યાએથી વાંચેલું, સાંભળેલું, અનુભવેલું, જોયેલું વસ્તુ, આનું એક સરસ મજાનું આપણે એક ખીચડી બનાવી અને રજૂ કરીએ છીએ. આ વસ્તુમાં મારા સદનસીબે 80% લોકો સપોર્ટ કરે, બરાબર, સારી કમેન્ટ, 20% એવી આવે કે મારો વિરોધ કરે. એ વિરોધ કન્સ્ટ્રક્ટિવ હોય તો હું એને લવ રિએક્ટ આપું, બરાબર, એની વસ્તુ સ્વીકારું. મારી ક્યાંક અંદર ત્રુટિ હોય તો એ ત્રુટિને આપણે સુધારીએ. કાં તો પછી એ ત્રુટિ મને ન લાગતી હોય, પરંતુ એમને લાગતી હોય તો એમને ઓપિનિયન આપણે એન્કાઉન્ટર કરી સારા વર્ડથી. બીજી એક કમેન્ટ હોય કે જે ડિસ્ટ્રક્ટિવ હોય, કે જેમાં એને મારા ઉપર એટલા માટે કમેન્ટ કરી હોય જેથી કરીને એને પોસ્ટ તો ગમે છે પણ હું નથી ગમતો. બરાબર. તો ઘણી વખત આ ધોની અને કોહલી જે છે, બંને આપણા કરતા સારા પ્લેયર છે. બરાબર, આપણા કરતા તો એટલીસ્ટ છે જ. તો એ ધોનીના ફેનને કોહલી નથી ગમતો, કોહલીના ફેનને ધોની. હકીકતમાં આપણને બંને ગમવા જોઈએ. બરાબર. એટલે આમાં કેવું છે, એક પ્રી ઓક્યુપાઈડ બ્રેઇનથી એ લોકો આવે છે કે હું કઈ જ્ઞાતિથી આવું છું, હું કઈ પોલિટિકલ પાર્ટીને સપોર્ટ કરું છું, મારી આઈડિયોલોજી કેવી છે, અને મારા મિત્રો જેની જોડે હું 24 કલાક રહું છું, એ લોકોને શું ગમે છે. હવે એનાથી હટકે કંઈ પણ એ સોશિયલ મીડિયામાં જોવે છે તો બે વસ્તુ કરે, કાં તો એનો નોર્મલ વિરોધ કરે, અને જો એનું કામ જ વિરોધ કરવાનું હોય, એનો ફોર્ટે જ વિરોધ કરવાનો હોય, તો એ મીમ બનાવે, ટ્રોલ કરે, બધું કરે. પરંતુ એક સરસ મજાની વાત છે કે એટેક ઇઝ ધ બેસ્ટ ડિફેન્સ. ક્યારેક મને એમ લાગે કે માણસ સજ્જન છે, ક્યારેક એમ લાગે કે માણસની વાતમાં પણ થોડો દમ છે, એને આપણી ખામી સાચી રીતે કાઢી છે, તો આપણે એને મેસેજ કરી અથવા તો કમેન્ટ કરી આપણે એને ભૂલી જઈએ, ઇગ્નોર કરવું પડે 80% કિસ્સામાં. પણ અમુક કેસમાં અમુક લોકો, ઉટપટાંગ લોકો ને ઢીલું ભાળી જાય, કાચું ભાળી જાય કે ભાઈ આની જોડે તો હેરાન કરવાની બહુ મજા આવે. તો તમારે ત્યાં એ વસ્તુને પણ ટકોર કરવી પડે કે જો તમે મીમ બનાવો છો તમારા કરતાં પણ મને વધારે સારા આવડે, તમે આ કરો છો તો એ પણ મને વધારે આવડે છે. તો તમારે 20% પબ્લિક એવી હોય છે જે નોટોરિયસ છે, અને તમે બ્લોક કરો, બ્લોક કરતા પહેલા એને પણ તમે એક મજા, એક સબક શીખવાડો, એના ઉપર બી તમે મીમ બનાવો, એની આઈડિયોલોજી ઉપર બી તમે કાઉન્ટર કરો, અને એને એવું ફીલ થવું જોઈએ કે આ વ્યક્તિ સજ્જન છે,
એટલે નથી બોલતો, બાકી એ પણ મારા જેવું કરી શકે છે. અને કોઈનું અપમાન કરવું અને કોઈની ઉતારી પાડવા એ બહુ સરળ બાબત છે, અને કોઈની પ્રશંસા કરવી એ બહુ સારી બાબત છે. એટલે પહેલી વાત તો એ કે તમારો ફોર્ટે કે તમારી જે સ્પેશિયાલિટી છે શેમાં છે. જેમ કે આપણા રાજ ગોસ્વામી છે, બહુ જ સરસ લખે છે. તો રાજ ગોસ્વામીને મેં કોઈને ટ્રોલ કરતો જોયો જ નથી, કારણ કે એ એમના પોતાના સરસ મજાના કિલ્લામાં સુરક્ષિત છે અને સારા છે. પરંતુ ખાસ કરીને નવયુવાનો જે લખે છે, તો એક જે રાજકારણ કહી શકાય કે શું, પરંતુ મને એમ લાગે છે કે કોઈ વ્યક્તિ જેના મિલિયન્સમાં ફોલોઅર છે, જે બોલિવૂડમાં છે અથવા તો પોલિટિકલ પાર્ટીમાં છે કે પછી કોઈ ક્રિકેટમાં છે, એ લોકોના મિલિયન્સમાં હોવા છતાં આપણે એમને સ્વીકારીએ છીએ. પરંતુ આપણા જ મિત્રો એને જો કદાચ વધારે પ્રતિભાવ મળે, આપણા જ મિત્રોને વધારે લાઇક્સ મળે, આપણા જ મિત્રોને વધારે કમેન્ટ મળે, આપણા જ મિત્રોને મળે આટલું બધું અટેન્શન વધુ, તો આપણને કેમ ગમતું. હવે આપણને ધારો કે પાકિસ્તાન નથી ગમતું, તો પાકિસ્તાનના હીરોને તો 5 મિલિયન વ્યૂઝ છે, ત્યાં તમે નથી કઈ કહેતા. તો મારું એવું છે કે પહેલા તો તમારે છે ને બ્રેઇનને એકદમ ક્લીન કરવાની જરૂર છે, કે આપણા સાવ અજાણ્યા વ્યક્તિ આગળ વધે અને કદાચ તો આપણો આગળ વધે ને, એ જરૂરી છે. બીજું કે આજે તમે આગળ વધશો ને, તો હું તમારી પાસે મારું એક કામ લઈને રિસોર્સિસ, તો તમારી પાસે રિસોર્સ હશે, રાઈટ. તો મારા એક મિત્ર છે શ્વેતલભાઈ શાહ. શ્વેતલભાઈ શાહ પાસે જબરજસ્ત રિસોર્સિસ છે, એઝ ફાર એઝ ધ ક્લાઇમેટ ચેન્જ ઇઝ કન્સર્ન, એઝ ફાર કળા ઇઝ કન્સર્ન, એમનું જૈનિઝમમાં બહુ સારું છે. તો એ મને બધું આપવા તૈયાર છે કે તું આ બધું જ મારું છે ને, તું રિસોર્સિસ રાખ, મારા બધા રેફરન્સીસ રાખ. અને હું એમને મારું બધું આપવા માંગુ છું કે ભાઈ મારા રેફરન્સીસ છે, મારા કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ રેફરન્સીસ છે, મારા સાહિત્યમાં પણ રેફરન્સીસ છે. તો આના લીધે શું થાય છે કે હું તમને એક એપલ આપું તો પછી મારી પાસે એપલ રહેતું નથી. હું તમને એક વિચાર આપું તો તમારી પાસે પણ એક વિચાર રહે, મારી પાસે પણ વિચાર રહે. ત્યારે મારે પણ ગ્રોથ થયો છે, શ્વેતલભાઈનો પણ ગ્રોથ થયો. પરંતુ બીજી જગ્યાએ કેવું છે, મારા એવા બી મિત્રો છે કે ભાઈ આજે આપણે રોમન સૈની જોડે ભણ્યા, 2015 ની વાત કરું, તો આપણે આપણો નરોત્તમજી કરીને મિત્ર છે ને એને કહેવાનું નથી, નોટ હંતાડી દેવાનું. જો એને ખબર પડી જશે પાસ થઈ જશે, એ કોમ્પિટિટર છે આપણા, તો એ એની રીતે સાચો હોય, કારણ કે એ કોમ્પિટિટર તો ખરો જ ને, ખબર પડી આપણે પાસ નહીં થઈ, એ પાસ થઈ જશે. એ મેન્ટાલિટી. બીજું કે આના કરતા તો સિદ્ધાર્થભાઈ કરતા મેં પોસ્ટ સારી લખી હતી, તો સિદ્ધાર્થભાઈને 300 લાઈક આવીને મારે તો 50 આવી. તો એક એ બહુ જ નાનું કુવામાંના દેડકા જેવો આ કહી શકાય, કારણ કે હવે આપણે વસુધૈવ કુટુંબકમની વાત કરતા હોઈએ, ત્યારે તમારે ગ્લોબલ વિલેજની વાત કરતા હોય, ત્યારે તમે લોકો આવી ક્ષુલ્લક બાબતોમાં ફક્ત ઈર્ષાવૃત્તિ કરો છો. હવે મારી પાસે 24 કલાક છે, એ 24 કલાકમાં હું મારી પર્સનલ ગ્રોથ કરું, બુક્સ વાંચું, ઓટીટી પ્લેટફોર્મ ઉપર પ્રોગ્રામ જોઉં, કે મારા ભાઈ સાથે ફરવા જાઉં, એ કરું, કે પછી હું કોઈને ટ્રોલ કરું. તો તમારે યુઝ્યુઅલી પર્સનલ ગ્રોથમાં બુક વાંચવી જોઈએ, ઓટીટી જોવું જોઈએ, ફરવું જોઈએ, ટ્રોલ ન કરવા જોઈએ. પરંતુ કોઈ વ્યક્તિ તમને પર્સનલ અટેક કરે છે, તો તમારી એક ડિગ્નિટી એને તમારે જાળવવી જોઈએ, એને તમારે રૂબરૂ મળવું જોઈએ, કેવું છે કે તમારો શું પ્રશ્ન છે. ઓનલાઈનમાં પણ અત્યારે કેવું છે, આપણે ઓફલાઈન કરતા ઓનલાઈન વધારે લોકોને મળતા હોઈએ છીએ, એટલે ઓનલાઈન પણ એક આપણે પ્રોટેક્ટેડ એરિયા છે, એમાં આપણે એમને બ્લોક કરી શકીએ છીએ, આપણે એમને પાઠ ભણાવી શકીએ છીએ, આપણે એમને સમજાવી શકીએ છીએ, આપણે લીગલ એક્શન પણ લઈ શકીએ છીએ. પરંતુ તમે જે મને કહો છો કે કઈ રીતે બધાને જાળવવા, તો મારી પાસે સમય નથી હોતો, છતાં હું લોકોને બર્થડે વિશ કરું છું. સમય નથી હોવા છતાં દરેકની કમેન્ટ હોય એની પેટા કમેન્ટ કરું છું કે થેન્ક યુ, તમે આ કર્યું. હું દરેક વ્યક્તિને વ્યક્તિગત ઓળખું છું. બરાબર. તો એના માટે થઈને થોડુંક તમારે અટેન્શન પણ આપવું પડે, અને ગંભીરતાથી મેં લીધું છે મારા ફેસબુક મિત્ર વર્તુળને. એટલે વચ્ચે પોરબંદર ગયો તો મેં જસ્ટ લખ્યું હતું કે આઈ મીન પોરબંદર, પણ 22 લોકો મળવા આવેલા. તો મારું એવું કેવું છે કે તમને એક તો પહેલા બેઝિક ખબર હોવી જોઈએ કે તમારો ફોર્ટે કયો છે. જેમ કે હું સાહિત્યનું લખું છું, પ્રેમનું લખું છું, નાની એવી વાર્તાઓ ક્યારેક લખું છું, કે કોઈ સાંપ્રત પ્રવાહો, જેમ કે અફઘાનિસ્તાન ઉપર મેં લખ્યું હતું જ્યારે અમેરિકાએ પોતાની સેના પાછી લઈ લીધી, મારો પર્સપેક્ટિવ શું હતો. તો તમે 360 ડિગ્રી કરો, ક્યારેક આપણે કોહલી પર લખીએ છીએ, ક્યારેક આપણે ફૂટબોલ ઉપર લખીએ, તો તમે પર્સપેક્ટિવ તમારો ક્લિયર રાખો. પરંતુ અમારે ખાસ કેવું છે, જો તમારે સફળ બનવું હશે ને તો એક જ વસ્તુ પકડવી પડશે. કોહલી જો ક્રિકેટ ના હોત તો કોહલી ના હોત, ક્રિકેટ ના હોત તો સચિન ના હોત, બરાબર. કોઈ અધિકારી જીપીએસસી યુપીએસસી હોત નહીં તો એ અધિકારી બી ના હોત. તો તમે એક તો નક્કી રાખજો. ઘણાનું પેઇન્ટિંગ બહુ સારું હોય, પણ કવિતા પણ બહુ સારી હોય, તો તમે નક્કી કરો કે પેઇન્ટિંગ સારું છે કે કવિતા. તમારે શેમાં આગળ વધવું છે, તમારે પહેચાન ક્યાંથી લેવી. રવિન્દ્રનાથ ટાગોર 77 વર્ષે શીખેલા પેઇન્ટિંગ, તો એનું આખું અલગ શૈલી ગણાય. મ્યુઝિક શીખેલા 77 વર્ષ. તો તમે જ્યારે તમને સારી સ્પીચ પણ તમારી સારી છે, તમારું લખાણ પણ સારું છે, તમારું પેઇન્ટિંગ પણ સારું, છતાં તમારે એક વસ્તુ આઈડેન્ટિફાઈ કરવી કે ધારો કે કુનાલ ગઢવી, તો તમારે ઓથર તરીકે ઓળખાવું છે કે સેક્શન ઓફિસર તરીકે. મારી ઈચ્છા છે કે ઓથર તરીકે ઓળખાવું. ઓકે.
મારી ઈચ્છા છે સ્પીકર તો બહુ પછી આવે છે, પહેલા હું ઓથર તરીકે ઓળખાવ. તો તમારે પહેલા આઈડેન્ટિફાઈ નક્કી કરવી પડશે અને મિત્રોને પ્રેમ કરતા શીખવું પડશે. અને દુશ્મનો કે જે ક્રિટિકલ થિંકિંગ વાળા છે, જે તમને સાચું ભલે ને 20% ખોટા રહે પણ 80% એમના પોઈન્ટમાં દમ છે, તો એને જાહેરમાં ભલે કમેન્ટ કરો, એને તમે જાહેરમાં જવાબ આપો. પરંતુ જે ફક્ત ને ફક્ત નોટોરિયસ એલિમેન્ટ છે કે એનું જેનું કામ જ એનું હિસ્ટ્રી જ એવી રહી છે કે જેને બધાને ટ્રોલ જ કરે છે, તો પછી એને બ્લોક કરવા જોઈએ અને સબક પણ શીખવાડવો જોઈએ, નહીં તો એમને લાગી જશે કે આ બધા બહુ નબળા છે. એવું છે. મારો એવો મંત્ર છે આમાં કે ઇગ્નોર કરો. બરાબર. તમે કીધું બ્લોક કરો, એ મારા માટે બહુ એક્સ્ટ્રીમ પોઝિશન છે. હું ઇગ્નોર કરતો. બરાબર છે. પણ કુણાલભાઈ, મજા આવી. બહુ નવા વિષયોની આપણે ચર્ચા કરી. સામાન્ય રીતે અહીંયા અમે અત્યાર સુધી મનોરંજન વિશે વધુ વાત કરી છે. આ પોડકાસ્ટ જોઈને કદાચ અમને નીચે કમેન્ટ્સમાં એવી સૂચનો પણ આપશે કે હવે તમે આમને બોલાવો, આ ક્ષેત્રમાંથી આમને, કારણ કે આ એક સાવ નવી વસ્તુ આપણે આજે પીરસી છે. તો પોડકાસ્ટ ડાયરીઝમાં તમે આવ્યા. તમે કીધું તમારું ફેસબુક કુનાલ મિત્ર વર્તુળ બહુ મોટું છે. હું પણ સામેલ છું. ઇન્સ્ટાગ્રામમાં પણ છું, કુનાલ ગઢવી. તો એમને ફોલો કરજો. એમના પ્રોફાઇલ્સની લિંક હું નીચે આપી દઈશ. બહુ મજાના માણસ છે. પોસ્ટ વગેરે વાંચવાની મજા આવશે તમને. હું છે ને એક બીજું એક કરવા માંગીશ કે તમારી જે લાઈફ છે ને, ધેટ શુડ બી વેરી મચ ઇન અ રેનબો. જેમ કે અમારી કિમ કર્તવ્ય મૂળ પુસ્તક છે, જે નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટમાં મળશે, કાં કુનાલ ગઢવી તમે ગૂગલમાં લખશો તો તમને મળી જશે. રોનક શાહ સાહેબ છે આપણા, ફોન કરશો તો પણ મોકલી આપશે નવભારતમાંથી. હવે તમે જો આ જે ધરતીની આરતી પુસ્તક છે, દેટ ઇઝ સ્વામી આનંદનું, તેમાં બહુ જ સરસ વાતો કરી છે, ખાસ કરીને આપણે તાપી થી વાપી સુધીના એરિયાની, જે દક્ષિણ ગુજરાત કહેવાય. તો તમે આ ટિપિકલ વાંચો તો તમને ખબર પડે કે 1910 એટલે કે 1910 થી લઈને 1950 નો 1960 નો સમયગાળો શું હતો. એ આખી વસ્તુ થઈ ગઈ દેશી. તો આ આખી થઈ ગઈ દેવદત્ત પટનાયક ને વિષ્ણુ કે સાથ રહસ્ય. દેટ ઇઝ આખી ફિલોસોફી. આ પણ આખી આસ્થાવર વાત છે. આ એટલે આપણી પાસે હિન્દીમાં બુક છે, આ કેથરીન મેન્સફિલ્ડની વાત છે કે જેમાં એને કપ ઓફ ટી કરીને બહુ જ સરસ વાર્તા છે. અને આપણી પાસે વોલ્ગા છે ગંગા, જે મારી ફેવરિટ કિતાબ છે, તમે વાંચજો. રાહુલ સાંકૃત્યાને લખી છે, અને એ લખી છે આર્ય સંસ્કૃતિ કેવી રીતે ભારતમાં આવી. તો તમે જ્યારે વાંચો છો તો વાંચવામાં તમે બહુ બ્રોડ સ્પેક્ટ્રમ રાખો. તમે હિન્દી પણ વાંચો, અંગ્રેજી પણ વાંચો, મારું પુસ્તક પણ વાંચજો, અને સમય મળે તો મિત્રો સાથે વાત બહુ ક્વોલિટી કરજો. વાંચવાથી થાય છે કેવું કે મારી પાસે ગપગોળા કરવાની વાત નથી, મારી પાસે ક્વોલિટી કરવાની જ વાત છે. તો મારું હું એટલે પુસ્તકો લઈ આવ્યો જેથી તમને હું રિકમેન્ડ કરી શકું. લોકોને લાગ્યું હશે ભાઈ આમાંથી હું શું વસ્તુ લઈ જાઉં ઇન્ટરવ્યુમાંથી, છેવટે કે 0 એવું નથી આપવાનું. આ 5-4 પુસ્તકો વાંચજો. અને ખાસ મારે તમને બધાને કહેવું કે સિદ્ધાર્થ સરના જેટલા પણ પોડકાસ્ટ આવે છે બહુ જ ઇન્ટરેસ્ટિંગ હોય છે, અને તમે જોતા રહેજો. એમણે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી જ છે. તો હવે તમને કંઈક કહે છે. હા, તો એ સબસ્ક્રાઇબ તમે પણ કરી નાખો. સીડ ટોક્સ. તો મને એ જે કરી છે હું સબસ્ક્રાઇબ, નેટ મારું બંધ કર્યું હતું મેં, કઈ વાત ફોન ના આવે, પણ અત્યારે હું ચાલુ કરું છું. તમે એક રેકમેન્ડેશન કરી દઉં છું. સબસ્ક્રાઇબ કરો જેટલા પણ જોયે છે. અને આ વિડીયો હું કહીશ કે જેમને જીપીએસસી આપવી છે એ આ વિડીયો પોતે પણ જોવે અને એમના સર્કલમાં પણ એમાં પણ આ સ્પ્રેડ કરે, જેથી વધુ ને વધુ લોકોને આ બાબતની ફર્સ્ટ હેન્ડ માહિતી મળે કે મારે જીપીએસસી પરીક્ષા ક્લિયર કરી છે. ઇવન આઈએએસ પણ સીડ ટોક્સ કરીને પોડકાસ્ટ ડાયરી, એ આપણે સીડ ટોક્સ તમારે ફોલો કરવાની છે. તો મતલબ જેમને આઈએએસ આપવી છે એ પણ એટલું અલગ નથી. એની તૈયારી પણ ઓલમોસ્ટ સરખી જ છે. આઈએએસ લોકો સુધી પણ આ વિડીયો પહોંચાડજો. સીડ ટોક્સ છે, યસ કહી શકાય. તો કુણાલભાઈ ફરીથી થેન્ક યુ વેરી મચ. મળીએ પાછા. બહુ મજા આવી અને આપણે પોડકાસ્ટ કરતા રહીશું. ચોક્કસ. અને આવતા બુધવારે ફરીથી કોઈ નવા મહેમાન સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો, અને તમને બધાને મારા તરફથી આવજો.